પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 7 પ્રભુશ્રીનું જીવન ચરિત્ર. આવું પાન 7 પ્રભુશ્રીજી હવે કૃપાલદેવનો સમાગમ થઈ ગયો. કૃપાલદેવનો સમાગમ થયો તે વખતે પ્રભુશ્રીની ઉંમર કેટલી હતી? 36 વર્ષની. શ્રીમદનું ત્યાંથી ખંભાત આવેલા ત્યાંથી કૃપાલદેવનું મુંબઈ પધારવું થયું. ત્યાર પછી શ્રી લલ્લુજી સ્વામી ભાઈ શ્રી અંબાલાલ મારફતે શ્રીમદ સાથે પત્ર વ્યવહાર કરી જ્ઞાન વાર્તાનો લાભ મેળવતા. હવે પત્ર વ્યવહાર અંબાલાલ ભાઈ મારફતે કૃપાલદેવ સાથે શરૂ થઈ ગયા. પ્રભુશ્રીના સંમત 1947 વટામણમાં ચોમાસું કર્યું અને સંમત 1948 સાણંદ ચોમાસું કરી શ્રી લલ્લુજી શ્રી દેવકણજી સાથે સુરત પધાર્યા અને સુરતના વતની મુંબઈના વેપારી ભાઈઓએ શ્રી દેવકણજી સ્વામીના વ્યાખ્યાનથી આકર્ષાઈ મુંબઈ ચોમાસા માટે વિનંતી કરી. તેથી સંમત 1949 ચોમાસું મુંબઈ ઠર્યું. કૃપાલદેવ 1946 મળ્યા. ત્યાર પછી 2 ચોમાસા, એક વટામણ થયું ને એક સાણંદ થયું. પછી ગયા સુરત. સુરત ગયા કે ત્યાં જે મુંબઈના વેપારીઓ હતા એ દેવગણજી મુનિના વ્યાખ્યાનથી આકર્ષાઈ અને એમને કહ્યું કે આપ મુંબઈ પધારો, મુંબઈ ચોમાસું કરો. એટલે દેવગણજીના નિમિત્તે એમની સાથે પ્રભુશ્રીજીએ પણ મુંબઈ ચોમાસું કર્યું. હવે પ્રભુશ્રીના મનમાં શું છે તે કહે છે. ચોથો વિભાગ. શ્રી લલ્લુજી સ્વામીના ભાવ તો શ્રીમદ રાજચંદ્રના સમાગમ માટે વર્તતા હતા અને મુંબઈમાં સંમત 1949 ચોમાસું ગાળવાનું નક્કી થયું એટલે મુંબઈ પહોંચ્યા. પછી શ્રીમદના સમાગમ માટે તેમની દુકાને ગયા. એમને મન તો કે હા ઠીક લાભ થશે, આપણે મુંબઈમાં પરમ કૃપાળદેવ છે એમનો સત્સંગ થશે, એમને તો આના માટે જવું છે. બાકી સાચા આત્મજ્ઞાની મહાત્માઓ તો જાય જ નહીં ત્યાં. આરાધક પુરુષો મુંબઈમાં ચોમાસું કરે જ નહીં. એટલે કૃપાલદેવ તરત પૂછ્યું. જેવા એ સમાગમ માટે કૃપાલદેવના સમાગમ માટે તેમની દુકાને ગયા ત્યારે શ્રીમદે પૂછ્યું, તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું પડ્યું? આર્ય દેશ છે મુંબઈ, છતાં કૃપાલદેવ કે વર્તનાય કરીને અનાર્ય જેવું વર્તન થઈ ગયું. એટલે પ્રભુશ્રીને કૃપાલદેવ કે તમારા જેવાએ અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું પડ્યું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે, થોડી જ હોય છે. એટલે કે એવું હોય છે કે તમે અનાર્ય દેશમાં વિચરો. હવે આ તો આર્ય દેશ છે, છતાં પણ વર્તન અનાર્ય જેવું થઈ ગયું. એટલે ના, એટલે ભારત આખો આર્ય દેશ કહેવાય. હા, મુંબઈ તો અનાર્ય જેવું થઈ ગયું. કૃપાલદેવ કહ્યું હા, મુંબઈ પહોંચ્યા એટલે કૃપાલદેવે શું કહ્યું કે તમારે આવા અનાર્ય જેવા દેશમાં, મુંબઈ અનાર્ય જેવા દેશમાં તમને ચાતુર્માસ કેમ કરવું પડ્યું? અને મુનિને અનાર્ય જેવા દેશમાં વિચારવાની આજ્ઞા થોડી જ હોય છે, થોડી જ હોય છે. એટલે કે બિલકુલ ના હોય. એટલે એ હિસાબે તો કોઈ મુનિઓ મુંબઈમાં ચોમાસું જ નહીં કરી શકે. કૃપાલદેવના અભિપ્રાય શું છે કે મુંબઈ જેવા ક્ષેત્રમાં ચોમાસું કરવાની જ્ઞાનીઓની આજ્ઞા હોય? હા, મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે? પ્રશ્ન વિરામ. ત્યારે શ્રી લલ્લુજીએ કહ્યું, આપના દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કરી છે. એ તો અમારે અહીંયા શું કામ આવવાનું હોય, પણ આપના અહીંયા અમને દર્શન મળે, આપનો સમાગમ થાય એના માટે આ ચોમાસું અહીં કર્યું છે. ત્યારે પ્રભુશ્રીએ કહ્યું, આપના દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે. ત્યારે શ્રીમદે પૂછ્યું, અહીં આવતા તમને કોઈ આડખીલ કરે છે, અટકાવે છે? તમે આ દુકાને આવો અમારા તો કોઈ અટકાવે છે? ત્યારે શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું, ના, નથી, કોઈ અટકાવતું નથી. હંમેશા અહીં આવું તો કલાકનો સમાગમ મળશે. રોજે આવું તો મને કલાકનો સમાગમ મળશે? ત્યારે શ્રીમદે કહ્યું, મળશે.
એમની એટલી બધી જિજ્ઞાસા કે ત્યાં સુરતથી આવીને ચોમાસું કરે તો કૃપાલદેવ તો જેને ગરજ હોય એને પાવા જ બેઠા છે. ગરજ જ નથી જીવોને, આરત પણ નાશ પામવા જેવું થયું છે, ગરજ નથી આત્માની. તો જેને છે એના માટે જ્ઞાનીઓ સદા હાજર છે. ત્યારે અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમદના સમાગમ અર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને શ્રીમદ દુકાન ઉપરથી ઉઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ સુઈગડાંગ સૂત્ર વગેરેમાંથી તેમને સમજાવતા. એમની પેઢીની બીજી દુકાન પાસે હતી, બીજી રૂમ, ત્યાંથી ઉઠીને બીજી ઓરડીમાં જતા રહેતા. પ્રોશી આવે એટલે ત્યાં સુઈગડાંગ સૂત્ર, પહેલું આચારાંગ, બીજું સુઈગડાંગ, બીજું દ્વાદશાંગીનું, એ કૃપાલદેવ કે છે એ વગેરે સંભળાવતા અને સમજાવતા. એક વખતે શ્રી લલ્લુજીએ શ્રીમદની પાસે તેમના ચિત્રપટની માંગણી કરી. ઋષિએ કહ્યું કે એક આપનું ચિત્રપટ મને આપો. પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. આ સાચા જ્ઞાની પુરુષના લક્ષણ છે. અજ્ઞાની હોય તો કે હા મળશે બધું, ફલાણા ભાઈ પાસે લઈ લેજો. પણ જ્ઞાનીઓને એની પડી નથી પૂજાવાની, એટલે કંઈ ધ્યાન જ નહીં આપ્યું. એક વખત શ્રી લલ્લુજીએ શ્રીમદની પાસે તેમના ચિત્રપટની માંગણી કરી, પણ તેમને કંઈ ધ્યાન આપ્યું નહીં. ફરી આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા એ કાગળ ઉપર લખી આપી, ચિત્રપટ નહીં આપ્યો. વારંવાર કહ્યું તો પણ એક ગાથા લખી આપી. એ ગાથા કઈ છે અહીંયા આપી છે. સંબુજ્જહા જંતવો માનુસત્તમ દઠ્ઠુ ભયમ બાલિસેણમ અલંભો એગંત દુઃખે જરિયેવ લોયે સક્કમ મણા વિપર્યાસુવેયી. શું એનો ભાગ છે? 491 પત્રમાં. હા, પત્રંગ બુજો, સમ્યક પ્રકારે બુજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ત્યારે ગતિને વિશે ભય છે એમ તમે જાણો. અહીંયા પણ અર્થ કયો છે, પણ અહીંયા વાંચેલી. કૃપાલદેવે આ ગાથા જે લખી સુઈગણાંગ અધ્યયન 7મું 11મું ગાથામાં કે તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. તીર્થંકર વારંવાર કરતા હતા. એ જ ભાવ કૃપાલદેવ એમને કહ્યો કે હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. કૃપાલદેવે ચિત્રપટના બદલામાં આપ્યું કે આ વિચાર કરો કે ભગવાન તીર્થંકરો તો આ ઉપદેશ હતો. હા હા બરોબર. એટલે હા નીકળે, કેમ કે તીર્થંકર ભગવાન વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. તો તમને શું ખબર કે ભાઈ અમે ભગવાન મહાવીર સ્વામીના અંતિમ શિષ્ય હતા, અમે સાંભળ્યું છે કે ભગવાન વારંવાર આ વાત કરતા હતા. એટલે કે હે જીવો તમે બુઝો એટલે બોધ પામો. હવે સમજો વાસ્તવિક વાત શું છે, તત્વને સમજો. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. જેમ છે તેમ પદાર્થને સમજો. આત્માને આત્મા સમજો, શરીર આદિને જડ પૂદગલ સમજો. જેમ છે તેમ સમજો. તમારાથી ભિન્ન છે તો ભિન્ન સમજો. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. કેમ કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. તમારો આત્માથી આ મનુષ્ય જતો રહેશે પછી આ બધા ભવો ભયંકર છે બધા, ત્યાં કંઈ આત્મહિત નહીં થઈ શકે, દેવલોકમાં નહીં થાય. અહીંયા કરતો દેવલોકમાં વધારે સુખ સગવડ ખરી, પણ એવી સુખ સગવડ છે
કે તેમાં જીવ મોહ જ પામી જાય. ત્યાં એ સુખ સગુણમાં કંઈ ધર્મ યાદ ના આવે મિથ્યાત્વીઓને. એને તો આ ભોગાદિની સામગ્રી એ જ ભોગવાની ઈચ્છા થાય. જે મિયા કે ઘણા પૈસાદાર લોકો હોય એની વૃત્તિ મોટે ભાગે ક્યાં હોય? હરવા ફરવા, ખાવા પીવા, વ્યસનોમાં જ વૃત્તિ ભટકતી હોય. તો એના કરતો અસંખ્યાત ગણી સામગ્રી ત્યાં છે. અહીંયા પણ આત્મા જાગ્રત નથી રહી શકતો તો ત્યાં શું જાગૃતિ રાખે? એટલે જ્ઞાનીઓ કહે છે આ મનુષ્ય ભાવ એક એવો છે કે એમાં તમને નરક જેવું દુઃખ નથી, દેવલોક જેવું ફસાઈ જાવ એવું સુખ નથી, અને ઢોર પશુ જેવી તમારી બુદ્ધિ મંદ નથી. બધું જ મધ્યમ છે. એટલે અહીંયા ધારો તો તમારું કામ થઈ શકે એમ છે. ધારો તો સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, ના સમજો તો 14 ઘોર ઘોર અંધાર. સમજો તો મળી ગયું તમારે મુક્તિનું દ્વાર. આવી બધી જોગવાઈ છે આ મનુષ્યમાં. અને નહીં સમજો તો પછી ભટક્યા કરો ચારે ગતિમાં, આવે કઈ નહીં પાર. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે. એકાંત દુઃખ જ છે જ્યાં ત્યાં દુઃખ ને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વજીવ પોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. કે આ બધા જીવોની વિચારધારા જુદી. કોઈને કંઈ દુઃખ, કોઈને કંઈ દુઃખ, બધું જ જુદું ચિત્ર વિચિત્ર દેખવામાં આવે. આ જ સૂચવે છે કે આ કર્મનું વિપર્યાસપણું કેવું છે? ભિન્ન ભિન્ન છે, ચિત્ર વિચિત્ર. કર્મ અનંત પ્રકારના એ તો દેખાતા નથી, પણ આ કર્મના ફળ જરૂર દેખાય છે. કર્મ તો સૂક્ષ્મ છે, એને આંખે દેખાય નહીં, પણ આ કર્મના ફળ તો બધા વિચારીએ તો ખબર પડી શકે. કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે, કોઈને એટલું છે કે 7 પેઢી સુધી નહીં ખૂટે, અને કોઈને પેટ ભરવા નહીં, સાંસા કાળી જાર નહીં, એમ કેમ? બસ આ કર્મનું ફળ. આવું ચિત્ર વિચિત્ર પણ દરેક પ્રાણીમાં આપણે જોઈ શકીએ છીએ. એમ કૃપાલદેવે આ લખી આપ્યું. સમજુજ્જવા જંતવો માણુ સત્તમ દઠ્ઠું ભયમ બાલિસેણમ અલંભો. એગંત દુઃખે એટલે એગંત દુઃખે એટલે એકાંત દુઃખ છે. જરીએ લોયા જગતમાં, લોય એટલે લોકમાં, સક્કમણા એટલે પોતાના કરેલા કર્મો વડે વિપર્યાસુ વહી એટલે સર્વજીવો વિપર્યાસપણાને અનુભવે છે. ભાવાર્થ, હે જીવો તમે બોધ પામો, મનીષપણું મળવું ઘણું દુર્લભ છે એમ સમજો. અજ્ઞાનથી સદવિવેક પામો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળ્યા કરે છે એમ જાણો. અને પોતપોતાના ઉપાર્જિત કર્મો વડે ઈચ્છા નથી છતાં પણ જન્મ મરણાદિ દુઃખોનો અનુભવ કર્યા કરે છે તેનો વિચાર કરો. દુઃખ કોને ગમે? કોઈને નહીં ગમે, છતાં ભોગવવું જ પડે. પોતે બાંધ્યા એટલે ભોગવવું જ પડે. એટલે અહીંયા પ્રોષી કે પોતપોતાના ઉપાર્જિત કર્મો વડે ઈચ્છા નથી છતાં પણ જન્મ મરણાની દુઃખોનો અનુભવ તે જીવો કર્યા જ કરે છે. તેનો વિચાર કરો કે મને દુઃખ ગમતું નથી તો આ એનો નાશ કરવાનો ઉપાય શું? એમ વિચારો. થોડા દિવસ પછી સમાધિ શતકમાંથી 17 ગાથા સુધી શ્રીમદે શ્રી લલ્લુજીને વાંચી સંભળાવી. તે પુસ્તક વાંચવા વિચારવા આપ્યું. પુસ્તક લઈને દાદરા સુધી ગયા એટલામાં શ્રી લલ્લુજીને પાછા બોલાવી સમાધિ શતકના પહેલા પાન ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપી. ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. મુંબઈમાં કૃપાલદેવે પૂજ્યપાદ સ્વામી જ્ઞાની પુરુષ થઈ ગયા એનો આ ગ્રંથ છે સમાધિ શતક. એની 17 ગાથાઓ સમજાવી, પછી પુસ્તક આપી વાંચવા વિચારવા માટે. દાદરે સુધી ગયા, લઈને પાછા બોલાવ્યા પ્રભુશ્રીને. આમાં 3 આત્માની વાત છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એટલે કૃપાલદેવે એ પુસ્તકની પહેલા પાના ઉપર આ અદ્ભુત અપૂર્વ લીટી લખી આપી કે ઓમ આત્મ ભાવના ભાવતા, આત્માની ભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. કે આમાં આત્મભાવના છે આ પુસ્તકમાં, સમાધિ શતકમાં.
અને એની તમને ભાવના ભાવ કરો તો તમે કેવળ જ્ઞાન પામશો. આ પ્રમાણે આપણને પણ આ મંત્રથી આ બતાવ્યું કે તમારે પણ કેવળ જ્ઞાન પામવું હોય તો આ આત્મ ભાવના ભાવજો. દેહ ભાવના તો બહુ ભાવી, હવે આત્મ ભાવના ભાવજો. આ પ્રમાણે વિશે જણાવે છે. જે પ્રભુશ્રીના જીવન ચરિત્રમાં પ્રભુશ્રીજી મુંબઈ ચોમાસું હતું ત્યારે કૃપાલદેવે એમને સમાધિ શતકની 17 ગાથાઓ સમજાવી. પછી જતા પાછા બોલાવીને સમાધિ શતકના પહેલા પાન ઉપર ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળનાન રે એ લખી આપ્યું. પછી પ્રભુશ્રીએ પુસ્તક લઈને ચાલ્યા ગયા. એક દિવસ શ્રીમદે પૂછ્યું પ્રભુશ્રીને, સમાધિ શતકનું વાંચન ચાલે છે? ત્યારે શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું, હાલ તો મુંબઈની ધમાલમાં ઠીક નહીં પડે એમ માનીને સાચવીને બાંધી રાખ્યું છે. અહીંથી વિહાર કરીને જઈશું ત્યારે તે લઈ મંડીશું. આ મુંબઈની ધમાલમાં આવી સ્થિરતા આવે નહીં. આવો બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્માનું જેમાં અદ્ભુત સ્વરૂપ પ્રકાશ્યું તે કે છે સ્થિરતા જે આવશે આ મુંબઈથી વિહાર કરીને જઈશું ત્યારે એનો સ્વાધ્યાય કરીશું, ત્યારે અમે લઈ મંડીશું. ચાતુર્માસ પૂરું થવા આવ્યું. એવામાં એક દિવસે શ્રી લલ્લુજીએ શ્રીમદને પૂછ્યું, આ બધું મને ગમતું નથી. એક આત્મ ભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે? આ બધું મને ગમતું નથી. એક આત્મ ભાવનામાં રહું એમ ક્યારે થશે? એટલે કે આ બધું મને આમ સંસારમાં આપણને જેમ રંગરાગ બધું ગમે, પ્રભુશ્રીને આ બધું કે મને કાંઈ ગમતું નથી. આ એવા પૂર્વના સંસ્કાર એટલે કેવો વૈરાગ છે, કેટલી યોગ્યતા છે કે આ સંસારનું બધું મોહ માયા મને કાંઈ ગમતું નથી, તો શું કરવું મારે? આ બધું મને ગમતું નથી. હું આ કહ્યું ને, એક આત્મભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે? હંમેશા હું સ્વરૂપમાં તન્મય રહું એવું મને ક્યારે થશે? ત્યારે શ્રીમદે કહ્યું, બોધની જરૂર છે. આવું થઈ શકે, તમે સ્વરૂપમાં નિરંતર રહી શકો, પણ બોધની જરૂર છે. બોધની જરૂર છે. શ્રીમદે કહ્યું બોધની જરૂર છે. ત્યારે શ્રી લલ્લુજીએ કહ્યું, બોધ આપો. તો મને બોધ આપો. મારે હંમેશા સ્વરૂપમાં જ રમવું છે, બોધ આપો. ત્યારે શ્રીમદ મૌન રહ્યા. ત્યારે કૃપાલદેવ મૌન રહ્યા, કંઈ બોલ્યા નહીં. આમ વારંવાર શ્રીમદ મૌનપણાનો બોધ આપતા. એટલે મૌન થઈ જાઓ, બહુ બોલવામાં કંઈ લાભ નથી, અંદર સમાઈ જાઓ. શ્રી લલ્લુજીએ કહ્યું, શ્રીમદે કહ્યું કે બોધ આપો. નહીં, બોધની જરૂર છે. ત્યારે શ્રી લલ્લુજીએ કહ્યું બોધ આપો. શ્રીમદ મૌન રહ્યા. આમ વારંવાર શ્રીમદ મૌનપણાનો બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. મૌનનો બોધ આપતા અને આ મૌન રહેવામાં વિશેષ લાભ છે એમ જણાવતા. નહીં બોલવામાં કેટલો લાભ, વિશેષ કે મૌનમાં ઘણો લાભ. એટલે કે નહીં બોલવામાં 9 ગુણ છે. નહીં બોલીએ, પરીક્ષણમાં અમુક જણા મૌન રાખેલું અહીંયા પણ, તો એ કહેતા હતા અમુક જણા કે બહુ જ શાંતિ રહી. આવું કે દર વર્ષે હું તો કરીશ. કેમ કે કોઈની સાથે 8 દિવસ બોલવું જ નહીં, એટલે મન શાંત રહે, એકાગ્ર રહે, કંઈ પણ સાંભળે વિચારે તો એની વિચારણા પણ સારી થઈ શકે, બીજો વિક્ષેપ હોય નહીં. અને 9 ગુણ કયા કયા? તો કે એક, બોલીએ જ નહીં તો કોઈને ખોટું જ ન લાગે. એક ગુણ. બીજો, કોઈની સાથે વેર વધે નહીં, બોલીએ જ નહીં તો શું વેર વધે. ત્રીજો, કર્મનો આશ્રવ થાય નહીં, બોલીએ તો કર્મોના આવરણ મન વચન ને કાયા 3 યોગ છે. કાં તો મનથી કર્મ આવે, વચનથી આવે, કાયાથી આવે. બોલીએ જ નહીં તો ક્યાંથી આવે? અર્થાત વચન યોગથી આશ્રવ કર્મોનો પછી બંધ થઈ જાય, બહુ ઓછો થઈ જાય, નહીં જેવો થાય. કર્મનો આશ્રવ થાય નહીં વાણીથી, બોલે જ નહીં તો મનથી થાય. એટલે એક તો યોગ બંધ થયો. એટલે કે એક આ પણ ગુણ છે નહીં બોલવામાં. ચોથું, વિકલ્પ વધે નહીં. બોલીએ તો બીજા સામો વ્યક્તિ 2 વાત કરે, આપણે વળી જવાબ આપીએ, ફરી બીજો કંઈ કહે,
આમ વિકલ્પ વૃદ્ધિનું કારણ પણ અટકી પડે. એટલે નહીં બોલીએ તો વિકલ્પો પણ વધે નહીં. પછી પાંચમું કારણ, મન શાંત રહે. બોલીએ તો અશાંતિનું નિમિત્ત બની શકે, પણ બોલે જ નહીં તો કે છે કે મન શાંત રહી શકે. છઠ્ઠો લાભ, વિચારને અવકાશ મળે. બોલીએ નહીં તો સારી એવી વિચારણા કોઈ કરવી હોય તો કરી શકે, વિચારને અવકાશ મળે. અને સાતમું, સ્મરણ કરી શકાય. નિવૃત્ત થયું મન. વિચાર બોલવાથી પણ મનને વિશેષ વિકલ્પોનું કારણ બને. બોલે જ નહીં તો મન પણ શાંત રહી શકે અને એ સ્મરણ પણ કરી શકાય. આઠમું કારણ, શક્તિનો વ્યય થાય નહીં. બોલવાથી ઘણી શક્તિ વ્યય થાય છે. જોકે વપરાય છે, પરમાર્થમાં વપરાય તો સારું છે, પરમાર્થ સંબંધી. પણ આખો દિવસ બીજે બોલ બોલ કરીએ એને તો જ્ઞાની પુરુષો લવારી કહે છે કે બહુ લવારી કરવી નહીં, એટલે કે બહુ બોલ બોલ કરવું નહીં. એમ ન બોલીએ સંસારિક કાર્યમાં તો શક્તિનો વ્યય ખર્ચાય નહીં, શક્તિનો વ્યય થાય નહીં. અને નવમી, ગંભીરતા આવે. ગંભીરતા નો ગુણ એ કેળવી શકે ઓછું બોલવાથી. આ પ્રમાણે નહીં બોલવામાં કે જે નવ ગુણ છે. એમ શ્રીમદ મૌન રહ્યા. આમ વારંવાર શ્રીમદ મૌનપણાનો બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી શ્રી લલ્લુજીએ મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી સુરત તરફ વિહાર કર્યો. ત્યારથી 3 વર્ષ પર્યંત મૌનપણું ધારણ કર્યું. પ્રભુશ્રીએ તો પછી 3 વર્ષ સુધી મૌન જ રહ્યા. મૌન એટલે કેવું મૌન? સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાનું અને શ્રીમદ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી. બાકી કોઈ પણ સાંસારિક સંબંધી વાતચીત કરવી નહીં. ત્યારથી 3 વર્ષ પછી સુધી મૌન ધારણ કર્યું. સમાધિ સપ્તકનું વાંચન પણ હવે શરૂ કર્યું. તેથી પોતાને અપૂર્વ શાંતિ વેદાતી હતી એમ પોતે તે વખતનું વર્ણન ઘણી વખત કરતા હતા. ઋષિ મૌન રહ્યા તો કે છે કે અમને ખૂબ શાંતિ વેદાતી હતી. એનું વર્ણન બ્રહ્મચારીજી લખે છે આ જીવન ચરિત્રમાં કે એનું વર્ણન ઘણી વાર એ કરતા કે મૌનમાં કેટલું સુખ શાંતિના આનંદ છે એ પોતાનો અનુભવ જણાવતા. તેથી મૌનમાં પોતાને અપૂર્વ શાંતિ વેદાતી હતી એમ પોતે તે વખતનું વર્ણન ઘણી વખત કરતા હતા. સંમત 1950 અને 1951 બંને વર્ષના ચાતુર્માસ સુરતમાં થયા હતા. સુરતમાં વેદાંતના ગ્રંથોનો તથા કેટલાક વેદાંતીઓનો પરિચય થયો. સુરતમાં હતા ત્યારે વેદાંતના યોગ વાસિષ્ઠાદિ ગ્રંથો અને વેદાંતીઓનો પરિચય થયો. તેથી દેવકણજી સ્વામી પોતાને પરમાત્મા માનતા અને કઈ બતાવતા અહમ બ્રહ્માસ્મિ. એટલે એમને એમ થઈ ગયું દેવકણજીને કે આપણે તો બ્રહ્મ જ છીએ, આપણે તો આત્મા બ્રહ્મ પરમાત્મા જ છીએ. એટલે કે છે પોતે એમ કહેતા અને બીજાને પણ કઈ બતાવતા કે આપણે તો બધા પરમાત્મા છીએ. નિશ્ચય નથી વાત સાચી, પણ જ્યાં સુધી કૃપાલ કે સ્વરૂપ પ્રગટે નહીં ત્યાં સુધી એ માનવું યોગ્ય નથી. એ જ વાત અહીંયા પ્રભુશ્રીએ ટાંકી છે કે દેવકણજી સ્વામી પોતાને પરમાત્મા માનતા ને કહી બતાવતા. તે બાબત શ્રી લલ્લુજીએ શ્રીમદને લખી જણાવી હતી કે આ તો આ દેવકણજી તો પોતાને પરમાત્મા માને છે. તેના જવાબમાં કૃપાલદેવે લખ્યું. તેના ઉત્તરમાં તેઓ શ્રીએ જણાવ્યું હતું, એટલે કૃપાલદેવે જણાવ્યું હતું કે હવે કૃપાલજીના શબ્દોમાં નાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. નાની પુરુષના સમાગમ વિના પોતે જીવ સ્વચ્છંદે નિર્ણય કરી લે કે હું તો પરમાત્મા, તો એ છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. આમ તો આપણે બધા નિશ્ચયને તો બધા પરમાત્મા જ છીએ. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. એટલે એમાં કૃપાલદેવ કે કોઈ ખોટી વાત નથી. મૂળ સ્વરૂપે તો પરમાત્મા જ છે.
સર્વજીવનું પરમાત્મા પણ છે એમાં સંશય નથી, તો પણ શ્રી દેવકણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથા તથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. હા, વચનામૃતનું છે આ, બરોબર છે. એટલે ઉપદેશામૃતમાં આ જ લખ્યું છે, કૃપાલદેવનું અવતરણમાં જ લખ્યું. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ તે પ્રગટે નહીં, પરમાત્મા સ્વરૂપ, ત્યાં સુધી કેવું રહેવું? મુમુક્ષુ રહેવું. મારે મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું છે. હું સહજાત્મ સ્વરૂપ છું એ વાત સાચી, પણ હમણાં મારામાં પ્રગટ નથી, એટલે પ્રગટાવવા માટે આપણને હે પ્રભુ એમને હે ભગવાન વગેરે બધા સાધનો કયા, તો એ મારે સ્વરૂપ પ્રગટાવવું છે એમ રહેવું જોઈએ. અને હમણાં તે મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાર્થ સ્વરૂપ પ્રગટે છે. એ રીતે જે જ્ઞાનીઓએ જે પરમાર્થ સ્વરૂપ પ્રગટાવવાનો માર્ગ બતાવ્યો તે રીતે વર્તવાથી જ પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે. માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. જ્ઞાનીઓ જે રસ્તો બતાવે પરમાત્મ સ્વરૂપ પ્રગટવાનો, એ માર્ગ મૂકી ને વર્તવાથી તે પદનું ભાન પણ થતું નથી. દિશા મૂળ થઈ ગયો જીવ, કઈ દિશામાં મુક્તિ માર્ગ એનું પણ ભાન નહીં થાય તો એ ગંતવ્ય સ્થાને શું પામે? ક્યાંથી પહોંચે? રસ્તો જ ખબર ન હોય તો કેવી રીતે પહોંચે? એમ માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. તથા શ્રીજીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના રૂપ પ્રવૃત્તિ થાય છે. માટે બીજો કોઈ મતભેદ નથી, મૃત્યુનું આવવું અવશ્ય છે. શ્રીજીન વિતરાગ પુરુષોએ જે માર્ગ કહ્યો એથી આપણે વિપરીત વર્તીએ તો એ જ્ઞાની પુરુષોની આશાતના છે. તથા શ્રીજીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના રૂપ પ્રવૃત્તિ થાય છે, બીજો કોઈ મતભેદ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે. આ વાંચી તે પાછા હટ્યા. એક દિવસે શ્રીમદ સુરત પધારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે શ્રી દેવકણજીએ પ્રશ્ન પૂછ્યો. પછી કૃપાલદેવ પોતે સુરત આવ્યા ત્યારે આ બધા પ્રભુશ્રી આદિ મુનિઓ પાસે આવ્યા, દેવકણજી આદિ. તે વખતે દેવકણજીએ કૃપાલદેવને પ્રશ્ન કર્યો કે આ લલ્લુજી મહારાજ, શ્રી લલ્લુજી મહારાજ મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરવું તેને તરંગરૂપ કહે છે. તો શું વિતરાગ પ્રભુ એમનું કહેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાત વાળા હશે? જ્યારે વ્યાખ્યાન કરી આવું તો કે અભિમાન કરી આવ્યો, જ્યારે ધ્યાન કરી આવું તો કે તરંગ કરી આવ્યો. શ્રી લલ્લુજી મહારાજ મને વ્યાખ્યાને આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે અને ધ્યાન કરવું તેને તરંગરૂપ કહે છે. તો શું વિતરાગ પ્રભુ એમનું કહેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાત વાળા હશે? ત્યારે કૃપાલદેવે જવાબ આપ્યો, શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યો કે સ્વચ્છંદથી જે કરવામાં આવે છે તે સગળું અભિમાન જ છે, અસત સાધન છે. અને સદગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સાધન છે. સ્વચ્છંદે કોઈ પણ ભલે ધાર્મિક ક્રિયા કરીએ, ગમે તે કરીએ આજ્ઞા વગર. જેમ કે આપણે મનમાં નક્કી કરી લઈએ કે હું આ 500 આંબીલ કરી લઉં તો મારું કલ્યાણ થઈ જશે, અથવા વર્ષી તપે કરી લઉં, અથવા ઉપધ્યાન કરી લઉં. એમ બધી પોતાની મરજી પ્રમાણે નિશ્ચય કરી અને માની લે કે આમ કલ્યાણ થઈ જશે, તો કે ઊભો સુકાઈ જાય ને તોય નહીં થાય. કલ્યાણ આપણું સામો છે એ તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, એ બતાવે તેમ કરવામાં જ આપણું કલ્યાણ છે. જેમ કે આપણા માટે હવે આજે વર્તમાનમાં તો કોઈ પુરુષ હાજર નથી કે અમારે શું કરવું, તો આપણે શું કરીએ છીએ તો કે અહીંયા પ્રભુશ્રી આ ક્રમ ગોઠવ્યો, હવે અહીંયા રહીએ તો આ ઠીક કે ભાઈ આ ક્રમ છે, પણ બહાર રહેતા હોઈએ તો પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ હવે સવારની ભક્તિ કરવી છે તો અહીંયાનું જ કર્મ કરીએ આપણે, તો એની આજ્ઞા જ થઈ. સાંજના ભક્તિ કર્યો, સાંજની ભક્તિ અહીંયાની જ કરીએ.
બપોરે વાંચન વગેરે તો બધું કહેલું જ છે. દેવનના ટાઈમે દેવન કરીએ તો આપણે એની આજ્ઞાથી જ કરીએ છીએ. આપણું કંઈ સ્વચ્છંદ એમાં આવે જ નહીં. આપણે કંઈ નવું નવું ઘાલીને આપણા મનથી કરતા હોય તો સ્વચ્છંદ કહેવાય. બાકી આ ક્રમની યોજના પ્રભુશ્રીએ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને કરેલી છે. ત્યાં હોય ત્યારે અહીંયા લાભ લેવો, ત્યાં નહીં હોય તો જ્યાં હોઈએ ત્યાં એ ક્રમને યથાશક્તિ અનુસરવું, તો આપણે એની આજ્ઞામાં જ છીએ. અને વચનામૃત કે ઉપદેશામૃત કે બોધામૃત વગેરે કે જેમ ગ્રંથો સત્શ્રુત કૃપાલદેવે કહ્યા, જ્ઞાની પુરુષના વચનો વાંચવામાં એમનો કોઈ ના નથી. વૈરાગ ઉપસનને પોષે એવા ઉપદેશ ગ્રંથો પહેલા વાંચવા કહ્યું. નિશ્ચય પ્રધાન ગ્રંથો ઓછા વાંચવા કહ્યું. પહેલા યોગ્યતા આવે તો પરિણમશે, નહીં તો નહીં. એમ એમણે જેમ કહ્યું તેમ કરીએ તો સ્વચ્છંદ નથી. એમ શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યો કે સ્વચ્છંદથી જે કરવામાં આવે છે તે સગળું અભિમાન જ છે, અસત સાધન છે. અને સદગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત સાધન છે. આત્માનું કલ્યાણ કરે વડે. આ પ્રમાણે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃત. પ્રભુશ્રીજી સુરતમાં છે. સુરતમાં શ્રી લલ્લુજી સ્વામીને 10-12 માસથી તાવ આવતો હતો. તે અરસામાં સુરતના એક લલ્લુભાઈ ઝવેરી 10-12 માસની માંદગી ભોગવી મરી ગયા. ત્યારથી શ્રી લલ્લુજી સ્વામીને પણ ચિંતા થવા લાગી કે વખતે દેહ છૂટી જશે. એમનું નામ પણ લલ્લુજી સ્વામી, લલ્લુભાઈ, અને પેલા ઝવેરી પણ લલ્લુભાઈ હતા. એટલે પ્રભુને એમ થયું કે વખતે મારો પણ દેહ છૂટી જશે કે શું? એમને પણ 10-12 મહિનાથી તાવ આવતો તો મને પણ આવે છે, તો શું થશે? તેથી પરમ કૃપાળુ શ્રીમદજીને તેમણે ઉપરા ઉપરી મુંબઈ પત્રો લખી પ્રભુશ્રીએ વિનંતી કરી કે હે નાથ, હવે આ દેહ બચે તેમ નથી, અને હું સમકિત વિના જઈશ તો આ મારો મનુષ્ય ભાવ વ્યર્થા જશે. હે નાથ, હવે આ દેહ બચે તેમ નથી, અને હું સમકિત વિના જઈશ તો મારો આ મનુષ્ય ભાવ વ્યર્થા જશે. કૃપા કરીને હવે મને સમકિત આપો. પ્રભુ શ્રી કૃપાલદેવને લખ્યું, કૃપા કરીને હવે મને સમકિત આપો. તેના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને 6 પદનો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. પ્રભુશ્રીના આ કાગળમાં કૃપાલદેવે જવાબમાં એમ લખ્યું, 6 પદનો પત્ર લખી મોકલ્યો અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. વળી શ્રીમદ પોતે પછી સુરત પધાર્યા ત્યારે તે 6 પદના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજી સ્વામીને સમજાવ્યો અને તે પત્ર મુખપાઠે કરી તેનો વારંવાર વિચાર કરવાની તેમને ભલામણ કરી. પ્રભુશ્રીએ જે પત્ર લખેલો એના 6 પદ તો પ્રભુશ્રી મોઢે કરી લીધેલા, પણ આગળનો ભાગ કરેલો નહીં. પણ જ્યારે કૃપાલદેવ પધાર્યા સુરત ત્યારે આખો પત્ર સમજાવ્યો અને કહ્યું કે આખો પત્ર મુખપાઠે કરો. એટલે તેમને તે પત્ર મુખપાઠે કરી તેનો વારંવાર વિચાર કરવાની તેમને ભલામણ કરી હતી. આત્મસિદ્ધિ કહો કે 6 પદનો પત્ર, એનો અર્થ સમજી અને રોજે વિચારીએ તો મોડે વહેલે પણ સમ્યક દર્શન થશે. 6 પદની શ્રદ્ધામાં સંકિત રહ્યું છે. એટલે કે હું આત્મા છું. પ્રથમ પદ, હું આ શરીર નથી, આત્મા છું, અને હું નિત્ય છું. એટલે મારો કોઈ કાળે નાશ નથી. શરીર તો આવા મેં અનંતા ધારણ કર્યા. શરીર નાશ પામશે, જન્મ્યું છે, પણ આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, માટે આત્માનો કોઈ કાળે નાશ નથી. અને કર્મ જેવા કર્મ એટલે કામો જે કરું તેના ફળ મારે અવશ્ય ભોગવવા જ પડે. ત્રીજું પદ આત્મા કરતા છે, માટે ચોથું પદ આત્મા ભોગતા છે. એનું જો શ્રદ્ધા આપણને દ્રઢપણે જો થઈ જાય તો આ પાપ કોઈ નહીં કરે. પાપના ફળ માટે મારે નરક નિગોદાદિમાં ભોગવવા પડશે, એવું જો શ્રદ્ધા દ્રઢપણે હોય તો પાપ કોઈ નહીં કરે. પણ એવી જોઈએ એવી શ્રદ્ધા નથી. પછી 5મું પદ છે મોક્ષપદ, મુક્તિ છે. સર્વ કર્મોથી મુક્ત થઈ શકાય એમ છે, અને મુક્ત થવાના ઉપાય પણ છે. જ્ઞાન, દર્શન, ભક્તિ, સંયમાદિ આ બધા મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. એમ 6 પદની શ્રદ્ધા કરે
તેને કે સમકીતનું કારણ એટલે કૃપાલદેવે આ 56નો પત્ર મોકલ્યો અને પોતે જ્યારે સુરત પધાર્યા ત્યારે કૃપાલદેવે પણ પ્રભુશ્રીને પત્ર સમજાવ્યો અને 6 પદ સુધી જ એમણે મુખપાઠે કરેલું. એટલે એમના કહેવાથી પછી આખો પત્ર પ્રભુશ્રીએ મુખપાઠ કર્યો. 6 પત્રના પત્ર વિશે શ્રી લલ્લુજી સ્વામી બ્રહ્મચારીજી પ્રભુશ્રીના જીવન ચરિત્રમાં લખે છે કે આ 6 પદના પત્ર વિશે શ્રી લલ્લુજી સ્વામી એટલે પ્રભુશ્રીજી પોતાના છેલ્લા વર્ષમાં વારંવાર ઉપદેશમાં કહેતા કે એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરનાર છે. પ્રભુશ્રી પોતાની છેલ્લી અવસ્થામાં વારંવાર આ પત્રની બહુ પ્રશંસા કરતા, 6 પદના પત્રની. એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરનાર છે. ન ઉભા રહેવા દીધા ઢૂંઢિયામાં, ન રાખ્યા તપામાં, ન વેદાંતમાં પેસવા દીધા, કોઈ પણ પ્રકારે મતાંતરમાં ન પ્રવેશ કરાવતા, માત્ર એક આત્મા ઉપર ઉભા રાખ્યા. એવો એ ચમત્કારિક પત્ર છે. કેવી 6 પદની દેશના આપી ને કૃપાલદેવે એવું કર્યું કે અમારું ઢૂંઢિયાપણું, સ્થાનકવાસી મતની માન્યતા મુકાવી દીધી. ન અમને ઉભા રહેવા તપ્પામાં, તપા એટલે શ્વેતાંબર મત, એમાં એમને કંઈ મતગચ્છની માન્યતા કરવા ન દીધી અને ન વેદાંતમાં પેસવા દીધા. વેદાંતના ગ્રંથો યોગવાસિષ્ઠ વગેરે વંચાવ્યા, પણ તે તો વૈરાગ ઉપશમ માટે છે, કંઈ સિદ્ધાંત માટે નહીં. એમ ન અમને વેદાંતમાં પેસવા દીધા, ન ઉભા રહેવા દીધા ઢૂંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, તપાગત શ્વેતાંબરનો છે, અને ન વેદાંતમાં પેસવા દીધા, કોઈ પણ મતાંતરમાં ન પ્રવેશ કરાવતા, માત્ર એક આત્મા ઉપર ઉભા રાખ્યા. એક આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ છે. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, કેમ કે ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. એટલે આ બધા ગચ્છમતોની માન્યતાઓ આપણે છોડાવી દીધી છે કૃપાલદેવે. આપણે અહીંયા તો શ્વેતાંબરી રાખ્યું, દિગંબરી રાખ્યું, આ સ્થાનકવાસીઓ માટે ભક્તિ કરવી હોય તો એમ બધું જ છે. મૂળ તો આ બધી મત પક્ષના આગ્રહો મૂકી દઈ અને આત્માની શુદ્ધિ કરવાની છે, આત્મભાવમાં આવવું છે. એટલે કૃપાલદેવે આત્માર્થીના લક્ષણમાં કહ્યું, કશાના બીજું સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ અને મત પક્ષના આગ્રહ મૂકી દઈ સ્વચ્છંદ મત આગ્રહ તજી અને વર્તે સદગુરુ લક્ષ. આત્મજ્ઞાની સદગુરુ જે આપણને લક્ષ કરાવે તે રીતે વર્તે. આત્મજ્ઞાની કોઈ દિવસ મતનો આગ્રહ કરાવે નહીં. એ તો થઈ ગયા હોય તો છોડાવે, વધારે નહીં. જ્યારે અજ્ઞાની મત પક્ષ પાડે છે, પોતાને મનાવ પૂજા માટે એ ભેદ પાડે, જ્યારે જ્ઞાનીઓ પડેલા ભેદને પણ એક કરે. જેમ કે પ્રભુ શ્રીજીને કોઈ મનાવો પૂજવું નહોતું, એટલે એમને જ બધા માનતા પૂજતા હતા, તો પણ પોતે ખસી જઈને કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે તો ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ, એમ કરીને પોતે ખસી ગયા. એમ નહીં કે હવે અમે જ્ઞાની છે અમને માનો, નહીં, એકને માનો. એમ જ્ઞાનીઓ વધારે ભેદ પાડે નહીં, જ્યારે અજ્ઞાનીઓ તો એક જ ગચ્છમાં પોતાને આચાર્ય થવું હોય તો વળી ભેદ પાડે અને પોતે આચાર્ય થઈને બેસે. એમ અજ્ઞાની છે ત્યાં વાડા વધારે છે, જે જ્ઞાનીઓ વાડાઓને ઓછા કરે છે. પ્રભુશ્રી કહે ચમત્કારિક પત્ર છે. જીવની યોગ્યતા હોય તો સમ્યક પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે. 56નો પત્ર. જો જીવની યોગ્યતા હોય તો એવી આત્મવિચારણા ઉત્પન્ન કરાવીને સમકિત કરાવી દે એવો અદ્ભુત પત્ર છે. તે મુખપાઠ કરી વારંવાર વિચારતા રહેવા યોગ્ય છે. તેને મુખપાઠ કરીને વારંવાર વિચારવા યોગ્ય છે. એટલા માટે આપણે
સવાર સાંજ ભક્તિમાં એની યોજના પ્રવશે કરી છપનના પત્રની, તેમજ આત્મસિદ્ધિ પણ એ જ છે, વિસ્તાર રૂપે છે છપદનું. એ પણ અહીંયા તો 2 વાર બોલાય છે મોટે ભાગે, કેમ કે મુખ્ય એ દ્રઢ કરવાનું છે, છપદ દ્રઢ કરવાના છે. અને એ જેનું થઈ ગયું તેનું અડધું કામ થઈ ગયું. આત્માની શ્રદ્ધા થઈ ગઈ અને એના નિત્યપડાની તો એને ભય શું? પોતે મરતો જ નથી તો ભય શું? નમે મૃત્યુ કતો ભીતિ, મને મરણ જ નથી તો એનો ભય શું? પછી કરતા ભોગતા પદની શ્રદ્ધા તે પાપ કરે નહીં તો ભોગવવા પડે નહીં. અને મુક્તિ પ્રત્યે જો વિશ્વાસ ઉત્પન્ન થાય તો એનો ઉપાય કરીને મુક્તિ મેળવે, સર્વ દુઃખથી છૂટી જાય. એટલે આ બધોનો સાર, શાસ્ત્રોનો સાર કયો છે આત્મસિદ્ધિમાં. કેમ કે બધું કરીને પોતાના આત્માની ઓળખાણ કરવી છે. એક આત્મા, જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આત્માની ઓળખાણ કરવી છે બધું જાણીને. માટે આ મુખ્ય કે છપનનો પત્ર વિશેષ વિચારવા આવ્યો છે. સંમત 1952 ચાતુર્માસ શ્રી લલ્લુજીએ ખંભાતમાં કર્યું. સંમત 1949 મુંબઈ શ્રી લલ્લુજી પધાર્યા તે પહેલાં હરકચંદજી મહારાજ કાળ કરી ગયા હતા. એમના જે ગુરુ સંપ્રદાયના પ્રભુશ્રીજીએ 1949 ચોમાસું મુંબઈમાં કર્યું તેના પહેલાં જ કે જે હરકચંદજી મહારાજ કાળ કરી ગયા હતા. પરંતુ શ્રીમદ રાજચંદ્રના સમાગમથી શ્રી લલ્લુજીની શ્રદ્ધા ફરી ગઈ છે. તે ગ્રસ્તને ગુરુ માને છે અને પહેલા એકાત્રા ઉપવાસ કરતા તે બંધ કર્યા છે. એવી વાત સાધુ અને શ્રાવક મંડળમાં પ્રસિદ્ધિ પામી હતી. તેથી તેમના પ્રત્યે જન સમૂહનો પ્રેમ ઘટી ગયો હતો. તેની દરકાર કર્યા વિના શ્રી લલ્લુજી તો ગુરુ ભક્તિમાં લીન રહેતા. શું થયું? હવે 1946 પ્રભુશ્રીની ઉંમર જ્યારે 36 વર્ષની હતી ત્યારે કૃપાલજીનો ભેટો થઈ ગયો. હવે તો એ વાતની 6 વર્ષ થઈ ગયા. કૃપાલજીથી બરોબર રંગાઈ ગયા છે. અને એ તો જો કે પહેલી મુલાકાતે જ એમણે ઓળખી લીધા, પણ હવે તો 6 વર્ષ થયા. એટલે એ લોકોના સ્થાનકવાસી સંપ્રદાયમાં, કેમ કે પહેલાં તો પ્રભુશ્રી મુપત્તિ બાંધતા, એટલે એ સંપ્રદાયના ઘણા, એટલે એ સંપ્રદાયમાં હવે એવું થઈ ગયું કે તો એમની શ્રદ્ધા જ ફરી ગઈ છે. ના, એ ઘણી મોડી છોડી છે. કૃપાલદેવે પણ પાછી એમના આગળ નાખી દીધી. તે કૃપાલદેવ કે રાખો. પછી ઘણી મોડી છૂટ આપી. એ અમુક એરિયા પૂરતો છે. એમ કોઈ રીતે વિક્ષેપ કે વધે નહીં, એમ ધીમે ધીમે જે દેશકાળ ભાવ જોઈને કૃપાલદેવે કર્યું છે. એટલે તે વખતે એ સંપ્રદાય એમાં ગણાય, મુપત્તિ બાંધે એટલે પછી કહે કે આ તો હવે એમની લલ્લુજી મુનિની શ્રદ્ધા ફરી ગઈ, ગ્રસ્તને ગુરુ માને. અને પહેલાં તો કે એકાત્રા ઉપવાસ કરતા હતા તે પણ હવે બંધ કર્યા. બંધ તો શા માટે કર્યા? એમણે જે આશ્રયથી એકાત્રા ઉપવાસ શરૂ કરેલા, મનથી પણ બ્રહ્મચર્યનું પાલન થાય એના માટે ગુરુએ કહ્યું, એમના ગુરુ સંપ્રદાયના હરકચંદજીએ તેને લઈને કરતા હતા. છતાં પણ એકાત્રા ઉપવાસ કરવા છતાં મનથી બ્રહ્મચર્યનું પાલન ન થયું. ત્યારે કૃપાલદેવને પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે કૃપાલદેવે શું કહ્યું? મુનિ, નીરસ આહાર કરજો. નીરસ, રસ વગરનું ભોજન. એ ઉપવાસ કરતો એ અઘરું છે. એટલે રસ કંઈ પણ સ્વાદ આવે એવું પ્રભુશ્રી ખાય જ નહીં. સ્વાદ આવે તો અંદર પાણી રેડી નાખે. એટલે પેટમાં ન છૂટકે પેલો ખાડો પૂરાય એટલું જ એ નાખી શકે. સ્વાદ તો હોય નહીં, પણ ગુરુની આજ્ઞા. આ રીતે સ્વાદ વગરનું ભોજન કરતા એ ખાતા છતાં બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું. હા, મનનો સંયમ આવી ગયો. અને પેલો ઉપવાસ કરતા છતાં એનું પાલન નહીં થયું. એમ ગુરુ આજ્ઞાને અનુસરી એમને તો એમનું કાર્ય સાધવું હતું. દુનિયા ગમે તેમ કહેતી શું, એટલા માટે એમને એકાંતના 5 વર્ષ ઉપવાસ કરેલા છતાં છોડી દીધા. પણ સંપ્રદાયના લોકો એમ કહેવા માંડ્યા કે પહેલાં તો એકાંતરા ઉપવાસ કરતા હતા અને આપણા સંપ્રદાયમાં હતા, હવે તો ગ્રસ્તને ગુરુ માને અને ઉપવાસ પણ મૂકી દીધા.
એવી વાત સાધુ અને શ્રાવક મંડળમાં પ્રસિદ્ધિ પામી હતી. તેથી તેમના પ્રત્યે જન સમૂહનો પ્રેમ ઘટી ગયો હતો. તેની દરકાર કર્યા વિના શ્રી લલ્લુજી તો ગુરુ ભક્તિમાં લીન રહેતા. એ તો કૃપાળુને છોડવાના નથી, ગમે તેમ કરો લોકો. શ્રી અંબાલાલ આદિ ખંભાતના મુમુક્ષો દર પૂર્ણિમાએ નિવૃત્તિ લઈ રાત્રિ દિવસ ભક્તિમાં ગાળતા. પૂનમના દિવસે અંબાલાલભાઈ આદિ બધા કે ખંભાતના મુમુક્ષો રાત અને આખો દિવસ ભક્તિમાં ગાળતા. દરિયા કિનારે પણ જતા. બરોબર. શ્રી અંબાલાલ આદિ ખંભાતના મુમુક્ષો દર પૂર્ણિમાએ દરેક પૂનમે નિવૃત્તિ લઈ રાત દિવસ ભક્તિમાં ગાળતા. એક પૂર્ણિમાને દિવસે શ્રી લલ્લુજી પણ તેમની સાથે રાત્રિ રહ્યા. આ કે આવી ભક્તિ કરતો, એક રાત હુઈ રહું એમ એ રાત્રે બહાર રહી ગયા એમની સાથે, મુમુક્ષો સાથે. ચાતુર્માસનો કાળ હોવાથી અને કોઈને કહ્યા વિના બહાર રાત્રે રહ્યા, તેથી સંઘમાં મોટો વિક્ષેપ થયો. શ્રાવક શ્રાવિકા સમૂહને પણ એ વાત બહુ અપ્રિય લાગી અને લોકોનો શ્રી લલ્લુજી પ્રત્યેનો પ્રેમ વિશેષ ઉતરી ગયો. એમને તો કોઈ લોકરંજન કરવાના જ નથી. લોકો રાજી થાય તો શું, ન થાય તો શું, એમને તો એમના આત્માનું કલ્યાણ કરવું છે. એટલે જોયું કે આ બધા આખી રાત દિવસ ભક્તિ કરે તો હું એમની સાથે રહું ને ભક્તિ કરું, એમનો આશય એ છે. સંમત 1952માં પર્યુષણ પર શ્રીમદ રાજચંદ્ર નિવૃત્તિ લઈને ચરોતરમાં પધાર્યા હતા. કાવીઠા થઈને શ્રીમદ રાળજ પધાર્યા હતા. એવા સમાચાર મુનિશ્રી લલ્લુજીને મળતા તેમણે વિચાર્યું કે હું દરરોજ ચાતુર્માસમાં નિવૃત્તિ અર્થે બહાર વનમાં તો જઉં છું અને બપોરે આવીને આહાર લઉં છું, તો આજે રાળજ સુધી દર્શન અર્થે જઈ આવું તો શું હરકત છે. પ્રભુના મનમાં થયું કે રોજે હું બહાર જંગલમાં તો જઉં છું ધ્યાન કરવા, તો આજે કૃપાળદેવ ત્યાં રાળજ છે તો હું ત્યાં સુધી જ પહોંચી જાઉં તો શું વાંધો. એમ મનમાં ભક્તિને લઈને એમને એવું થયું કે ત્યાં મને સત્સંગ મળે કૃપાળદેવનો. એમ વિચારી તે રાળજ તરફ ચાલ્યા. ગામ થોડે દૂર રહ્યું એટલે એક માણસ સાથે સંદેશો કહેવરાવ્યો કે ખંભાતના અંબાલાલભાઈ છે, તેમને કહો કે એક મુનિ આવેલા છે, તે તમને બોલાવે છે. એ ખેડૂત હતો, એને કહ્યું, ત્યાં રાળજ પહોંચીને એને કહ્યું કે અંબાલાલભાઈને બોલાવો. એટલે અંબાલાલભાઈ આવ્યા. પોતે બહાર ઊભા છે, ગામમાં ગયા નહીં. હા, પાદરમાં જ. એટલે ભાઈ અંબાલાલે આવીને કહ્યું કે તમને આજ્ઞા નથી ને તમે કેમ આવ્યા? તમને અહીંયા આવવાની આજ્ઞા નથી ને તમે કેમ આવ્યા? ત્યારે શ્રી લલ્લુજીએ કહ્યું, આજ્ઞા મગાવવા તો જ આટલો દૂર થોભ્યો છું. આજ્ઞા મેળવવા માટે તો અહીંયા ઊભો છું, નહીં તો અંદર જ આવી જાત. જો આજ્ઞા ભંગણા એમ હોય તો અહીંથી ચાલ્યો જાઉં. કે હું અહીંયા આવ્યો તો એ આજ્ઞા ભંગ ગણાતું હોય તો પાછો ચાલ્યો જાઉં. ત્યારે જો આજ્ઞા ભંગ ગણા એમ હોય તો અહીંથી ચાલ્યો જાઉં. બધા મુમુક્ષોને સમાગમ થાય છે અને મને એકલાને વિરહ બેઠવો પડે છે, તે સહન નહીં થવાથી આવ્યો છું. તમે બધા કૃપાળુનો સમાગમ કરો અને હું આટલો નજીક હોવા છતાં મને નથી મળતો, માટે હું તો આવ્યો છું. ત્યારે અંબાલાલભાઈ બોલ્યા, એમ તો તમને જવા નહીં દઉં, મને ઠપકો મળે, માટે કૃપાળુદેવ આજ્ઞા કરે તેમ કરો. હું પૂછી આવું છું. પૂછી આવું એક એમ કરજો. પછી શ્રી અંબાલાલે આવીને શ્રીમને વાત કરી. ત્યારે તેમણે જણાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તે તરફ નીકળીને સમાગમ કરાવું અને તેમના ચિત્તને વિશે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય. કે જો એમને આ વિક્ષેપ રહેતું હોય મનમાં તો હું ત્યાં આવું અને મુનિને સમાગમ કરાવું, અને જો એમને શાંતિ રહેતી હોય ચિત્તમાં તો ચાલ્યા જાય.
તે પ્રમાણે ભાઈ અંબાલાલે મુનિશ્રીને નિવેદન કર્યું. એટલે આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું માટે હું પાછો ચાલ્યો જાઉં છું. એટલે કે મારે માટે કૃપાળદેવને તસ્તી આપીને અહીંયા બોલાવવું નહીં, ભલે હું ચાલ્યો જઈશ પાછો. એમ કહી તે ખંભાત પધાર્યા. વિરહ વેદના અને આશા ભંગતી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ આજ્ઞામાં વર્તવાથી આત્મ કલ્યાણ છે અને પરમ કૃપાળુ દેવ અવશ્ય કૃપા કરશે એવી શ્રદ્ધાથી તે રાત્રિ વ્યતીત કરી કે પ્રભાતમાં ખબર મળ્યા કે શ્રી સૌભાગભાઈને શ્રી અંબાલાલ અને શ્રી ડુંગરસિંહ ખંભાતમાં પધાર્યા છે. આખી રાત વિરહ વેદના ભોગવી અને રડતા પાછા વળ્યા. પણ શું થાય, પણ કૃપાળદેવ કૃપા કરશે એવી ભાવના થઈ. એટલે સવારમાં જ સૌભાગભાઈ અંબાલાબેન ડુંગરસિંહભાઈ આવ્યા. સૌભાગભાઈ ઉપાસ્ય આવ્યા અને પરમ કૃપાળુ દેવે તેમને મુનિશ્રીને એકાંતમાં વાત કરવાની કહેલી. તે માટે શ્રી અંબાલાલભાઈને ત્યાં તેમને લઈ જઈ મેળે એકાંતમાં પરમ કૃપાળુ દેવે જણાવેલ સ્મરણ મંત્ર જણાવ્યો. આ આપણને જે મંત્ર મળ્યો એનો પહેલો ઉદ્ભવ ત્યાં થયો. પહેલા પ્રવૃત્તિની નિમિત્તે 56નો પત્ર બહાર આવ્યો. હવે આ પ્રવૃત્તિના નિમિત્તે જ આ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ઉત્પત્તિ થઈ અને દરરોજ 5 માળા ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. તથા થોડા દિવસમાં ખંભાત પધારીને તેઓ શ્રી સમાગમ કરાવશે એમ સમાચાર મળ્યા. અંબાલાલ સૌભાગભાઈએ પ્રભુને કહ્યું કે કૃપાળદેવ અહીં આવશે, તમને તમારી પાસે સમાગમ કરાવશે. તે સાંભળીને મુનિશ્રીના આંખમાં હર્ષના આંસુ આવી ગયા, પ્રફુલ્લિત ભાવ થયા ને લલ્લુજીએ શ્રી સૌભાગભાઈને વિનંતી કરી કે બીજા મુનિઓને પણ આ મંત્ર પ્રસાદી કૃપા કરીને આપો, મને આપી તો બીજાને આપો. ત્યારે સૌભાગભાઈ જણાવ્યું, મને આજ્ઞા નથી, આપ તેમને જણાવશો એમ પરમ કૃપાળુ દેવે કહ્યું છે. મને આજ્ઞા નથી, પણ કૃપાળ દેવે એમ કહ્યું છે કે આપ બીજાને આપજો. પ્રભુશ્રીને કહ્યું કે આપ મુનિઓને આપજો, મને આપવાની નથી કહી. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે જે આપણે આવતીકાલે. થોડા કાળ પછી શ્રીમદ રાજચંદ્ર પ્રભુશ્રી જીવનચરિત્ર પ્રભુશ્રી વડવામાં છે, કૃપાળુ દેવ રાળજમાં છે. થોડા કાળ પછી શ્રીમદ રાળજથી વડવા ખંભાત નજીક પધાર્યા. એ ખંભાત હતા પ્રભુશ્રીજી. એટલે શ્રી લલ્લુજી સાથે બીજા 5 મુનિઓ પણ સામા દર્શન સમાગમ અર્થે ત્યાં આવ્યા હતા. એ પણ પાછા વડવા આવ્યા. કૃપાલદેવનો સમાગમ થશે, કૃપાલદેવ વડવા આવવાના છે એટલે એ બી આવ્યા. 6 મુનિઓને એકાંતમાં શ્રીમદે બોલાવ્યા. બધા મુનિ શ્રીમદને નમસ્કાર કરી બેઠા. બધા મુનિઓ કૃપાલદેવ વડવા પધાર્યા રાળજથી, ત્યારે કૃપાલદેવને નમસ્કાર કરી બધા બેઠા મુનિઓ. શ્રી લલ્લુજીને વિરહ વેદના અસહ્ય થઈ પડી હતી. આપ રાળજ બિરાજો, હવે ખંભાત સાવ નજીક છતાં અમને સમાગમ નહીં, એટલે પ્રભુશ્રીથી આવો વિરહ વિદાય વિરહ સહન થાય નહીં. એટલે પ્રભુશ્રીએ શું કર્યું, શ્રી લલ્લુજીને વિરહ વેદના અસહ્ય થઈ પડી હતી અને તેનું કારણ આ મુનિ વેશ લાગતું. તેથી તેમણે આવેશમાં આવીને કહ્યું, પ્રભુશ્રીએ તો આવેશમાં આવીને કૃપાળુને શું કહ્યું, હે નાથ, આપના ચરણ કમલમાં મને નિષ્દિન રાખો, આ મુપત્તિ મારે નથી જોઈતી. હે નાથ, આપના ચરણ કમલમાં મને નિષ્દિન રાખો, આ મુપત્તિ મારે જોઈતી નથી. એમ કહી મુપત્તિ પરમ કૃપાળુ દેવની આગળ નાખી. મારાથી સમાગમનો વિયોગ સહન થઈ શકતો નથી. આ મુપત્તિને લઈને હું આપના સમાગમમાં નહીં આવી શકું, માટે મારાથી આપના સમાગમનો વિયોગ સહન થઈ શકતો નથી. એમ બોલતા તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. કૃષ્ણ આંખમાંથી આંસુની ધારા ચાલુ થઈ. તે જોઈ પરમ કૃપાળુ દેવની આંખમાંથી પણ અશ્રુધારા વહ્યા કરી. પ્રભુશ્રીના આંખમાંથી આંસુ પડી રહ્યા છે એ જોઈને કૃપાળદેવના આંખમાંથી આંસુની ધારા ચાલુ થઈ ગઈ. તે જોઈ પરમ કૃપાળુ દેવની આંખમાંથી પણ અશ્રુધારા વહ્યા કરી. થોડો વખત મૌન રહી શ્રીમદે દેવકણજીને કહ્યું, મુનિશ્રીને આ મુપત્તિ આપો અને હમણાં રાખો.
દેવકણજીને કહ્યું કે લલ્લુજી મુનિને આમ ઉપરથી આપો અને હમણો રાખવાનું કહો, આમ નાખો નહીં. મુનિશ્રીને આમ ઉપરથી આપો અને હમણો રાખો. શ્રીમદજી વડવા 6 દિવસ રોકાયા. ત્યાં સુધી સર્વ મુક્ષુ ભાઈઓને સાથે સમાગમ બોધનો લાભ મળતો તથા મુનિ સમુદાયને એકાંતમાં પણ તેમના સમાગમનો લાભ મળતો. ખંભાતથી પણ ઘણા લોકો આવતા, ત્યારે બધાને લાભ મળતો અને મુનિઓને પાછો એકાંતમય લાભ આપતા, સત્સંગ કરાવતા પ્રભુ કૃપાલદેવ. સંપ્રદાયના લોકો તથા સાધુ વર્ગ આ 6 મુનિઓની નિંદા કરતા, પણ તેથી યથાર્થ ધર્મ પ્રત્યે છે એની વિશેષ દ્રઢતા થઈ. નિંદા કરે ગાય ગ્રસ્તને ગુરુ માને, આ 6 જણા મુનિ થઈને એટલે એમની નિંદા કરતા, પણ તેથી યથાર્થ ધર્મ પ્રત્યે છે સાધુઓની વિશેષ દ્રઢતા થઈ. વળી શ્રી કેમ કે આવું ઉત્તમ હોવા છતાં નિંદા કરે, એટલે આ દુનિયા તો સદા એવી જ છે. વળી શ્રી લલ્લુજીનો પુણ્ય પ્રભાવ એટલો પડતો કે કોઈ તેમને મોઢે કહી શકતા નહીં. ભલે પાછળ નિંદા કરે પણ પ્રભુશ્રીને આગળ કોઈ કહી શકતું નહીં. વળી શ્રી લલ્લુજીનો પુણ્ય પ્રભાવ એટલો પડતો કે કોઈ તેમને મોઢે કહી શકતા નહીં. વડવાથી શ્રીમદજી નડિયાદ પધાર્યા. ત્યાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચ્યું. તેની 4 નકલ પ્રથમ કરાવી. એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી અને સાથે પત્ર લખી જણાવ્યું કે આપને એકાંતમાં સ્વાધ્યાય અર્થે તે મોકલી છે. શ્રી દેવકર્ણજીને પણ આગળ ઉપર તે હિતકારી થશે. તેમ છતાં તેમને વિશેષ જિજ્ઞાસા જણાય તો સત્પુરુષના પરમ ઉપકારને આ ભવમાં કદી નહીં ઓલવવા જેટલી દ્રઢ શ્રદ્ધા કરાવી તમારા સમાગમમાં અવગાહવા હરકત નથી વગેરે સૂચનાઓ લખી આત્માર્થમાં દ્રઢતા કરાવી હતી. એક 4 નકલ આત્મસિદ્ધિની કરી નડિયાદમાં લખી. એક પ્રભુને મોકલી સાથે કાગળ લખ્યો કૃપાલદેવે કે દેવકર્ણજીને આગળ ઉપર એ કલ્યાણ કરતા થશે, પણ હમણાં એમની જો ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, તો પહેલા મનમાં વિચારે કે મને સત્પુરુષના પરમ ઉપકારને આ ભમો કોઈ દિવસ નહીં ભૂલું. એમ મનમાં દ્રઢ શ્રદ્ધા હોય તો તમારા સમાગમમાં અવગાહભાવ હરકત નથી. તમારી સાથે શરત કબૂલ હોય તો વગેરે સૂચનાઓ લખી આત્માર્થમાં દ્રઢતા કરાવી. શ્રી લલ્લુજી વનમાં એકલા જઈ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા તે વખતની વાત કરતા પોતે જણાવ્યું છે કે પછી આત્મસિદ્ધિ મળી એટલે કૃપા પ્રભુ સીધો જંગલમાં જાય, આત્મસિદ્ધિ લઈ અને એમને કેવો આનંદ આવતો તે કે છે કે એ તે વખતની વાત પોતે જણાવતા. એમાં કહ્યું પ્રભુશ્રીજીએ કે તે વાંચતા એટલે તે આત્મસિદ્ધિ વાંચતા અને કોઈ ગાથા બોલતા મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. કે એ આત્મસિદ્ધિની ગાથાઓ જંગલમાં એકાંતમાં એવું કે બોલું અને વાંચું તો કે મારા અંદર તો આનંદ ના, મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. એક પદમાં અપૂર્વ મહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. ઋષિ કે મને તો આનંદના ઉભરા આવતા કે શું આ લખ્યું છે, એક ગાથામાં શું લખ્યું છે. એટલી અંતરંગ આત્મ નિર્મળતા પ્રભુશ્રીને હોવાથી એમના અંતરમાં અત્યંત આનંદ આવતો અને ઉભરા આવતા આનંદના એક પદમાં અપૂર્વ મહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. પદ એટલે ગાથા. એક ગાથામાં આત્મસિદ્ધિમાં અપૂર્વ મહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિનું મનન સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. આત્મસિદ્ધિ શાસ્ત્રનું મનન સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મ ઉલ્લાસ થતો. મારા આત્મામાં તો ખૂબ ઉલ્લાસ ભાવ રહેતો કે મને જાણે નવ નિધાન મળી ગયા. કોઈને કોઈ પૈસા મળ્યા હોય તો એમાં જાણે મારા જેવો કોણ, પણ એમને તો આત્મસિદ્ધિનું જ મનન સ્વાધ્યાય નિરંતર રહ્યા કરવાથી આત્મામાં ખૂબ ઉલ્લાસ ભાવ રહેતો કે હવે મને શું મળી ગયું, અદ્ભુત મળી ગયું. જેમ સૌભાગભાઈને આ મળી ત્યારે આત્મસિદ્ધિ, ત્યારે સૌભાગભાઈ કહે કે બસ હવે અમારે કોઈ બીજું શાસ્ત્ર માગવાની રહ્યું નથી, અમને આત્મસિદ્ધિ મળી, બધું મળી ગયું. યોગી પુરુષો હતા, એનો ભાવ સમજી શકતા હતા. એટલે પ્રભુશ્રી કહે છે એ આત્મસિદ્ધિનું મનન
ચિંતન, સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી એનો ભાવ અને આત્મોલ્લાસ થતો, કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતા આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. એટલું બધું ઊંડાણથી સ્થિરતાપૂર્વક એનો સ્વાધ્યાય કરતા, એટલે કે છે કે બીજા કામ કરતા પણ અમને આત્મસિદ્ધિની ગાથાઓની સ્મૃતિ રહેતી. જેમ કે સવારે ખૂબ સ્થિરતાપૂર્વક ભાવ ભક્તિ કરી હોય ભાવથી, તો આપણને એની અસર બહુ લાંબા સમય સુધી રહે. એવું કંઈ સુંદર વાંચ્યું હોય, ખૂબ સવારના વિચાર તો આખો દિવસ ક્યારે પાછું યાદ આવે કે આજે કેવી અદ્ભુત વાત આવી હતી. એમ એમને કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતા આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. પરમ કૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. કૃપાળુની શાંત મુખમુદ્રા એમના આગળ આખો દિવસ આવ્યા કરે, અથવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. અન્ય કશું ગમતું નહીં. પ્રભુ શ્રી કે અમને બીજું કંઈ ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. મહાત્મ્ય માત્ર સદગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાષ્યમાન થતું હતું. મહાત્મ્ય સદગુરુનું, કૃપાળુદેવનું અને આ આત્મસિદ્ધિ વગેરે એમના વચનોમાં જે ઉત્તમ ભાવ કૃપાળદેવે પીરસ્યા, એનું જ મહાત્મ્ય ભાષ્યમાન થતું હતું. મહાત્મ્ય માત્ર સદગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાષ્યમાન થતું હતું. સંમત 1953 ચોમાસું ખેડામાં શ્રી લલ્લુજીએ કર્યું. તેમના સ્વાધ્યાય અર્થે શ્રીમદે મોક્ષ માર્ગ પ્રકાશ ગ્રંથ ખેડામાં મોકલ્યો હતો. બધા મુનિઓના સ્વાધ્યાય માટે કૃપાલદેવે ટોડરમલજી કૃત મોક્ષ માર્ગ પ્રકાશ નામનો ગ્રંથ મોકલ્યો. તેમાં સ્થાનકવાસી પંથ વિશે ટીકા આવે છે. હા, ખંડન મંડન વગેરે છે. એટલે ત્યાં આવ્યું સ્થાનકવાસી સંપ્રદાયના બધા સાધુઓ હતા અને એમાં સ્થાનકવાસીનું ખંડન આવ્યું. એટલે પછી એમને ગમ્યું નહીં. તેમાં સ્થાનકવાસી પંથ વિશે ટીકા આવે છે. તે વાંચી શ્રી દેવકર્ણીજીને ગમેલું નહીં અને ગ્રંથ વાંચવો બંધ રાખેલો. આપણે જે મત માનીએ છીએ આમાં જ આ તો કે એને જ ખંડિત કરે, એટલે ગ્રંથ વાંચવો બંધ કરી દીધો. પણ ફરી પત્ર શ્રીમદ તરફથી મળ્યો કે કોઈ બાબત માત્રે ગ્રંથ વાંચતા ખડી રહેવા યોગ્ય નથી. કૃપાલના જ્ઞાનથી બહાર નથી. એટલે કોઈ પણ કે બાબત આવે તેના કારણે ગ્રંથ વાંચવો બંધ કરવો નહીં. પણ ફરી પત્ર શ્રીમદ તરફથી મળ્યો કે કોઈ બાબત માટે ગ્રંથ વાંચતા ખડી રહેવા યોગ્ય નથી. દોષ દ્રષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી હતી કે તમે આ બાજુ ખંડન મંડની બાજુ એક બાજુ મૂકી દો, આપણે એમાં પડવું નહીં, પણ બીજી જે સારી વાતો એમાં છે એ ગ્રહણ કરવી. દોષ દ્રષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી હતી. તેથી પૂર્ણ સ્વાધ્યાય થતાં તેની મહત્તા સમજાઈ હતી. જ્યારે કોઈ મોક્ષ માર્ગ ગ્રંથ શાંતિપૂર્વક જ્યારે વાંચ્યો ત્યારે કે એમાં કેટલું સૂક્ષ્મ વર્ણન કેવી બુદ્ધિથી અને કેવી ક્ષમથી કર્યું છે, પછી એમને પણ એની મહત્તા લાગી. તેથી પૂર્ણ સ્વાધ્યાય થતાં તેની મહત્તા સમજાઈ હતી. 5મો ક્રમાંક જીવન ચરિત્રમાં પ્રભુશ્રીના સંમત 1954 ચાતુર્માસમાં શ્રીમદ રાજચંદ્ર નિવૃત્તિ લઈ ચરોતરમાં ફરી પધાર્યા હતા. 52માં આવ્યા, 1952માં. 2 વર્ષ પછી પાછા આવ્યા ચરોતરમાં. તે વર્ષે શ્રી લલ્લુજીએ વસોમાં ચાતુર્માસ કર્યો હતો. ત્યારે પ્રભુશ્રીનું પહેલા 52માં આવ્યા ત્યારે તો પ્રભુશ્રી ખંભાતમાં હતા. હવે 54નું ચોમાસું પ્રભુશ્રીનું વસોમાં હતું. અને શ્રી દેવકર્ણજીએ ખેડામાં કર્યું હતું. ચોમાસું દેવકર્ણજીનું ખેડામાં હતું. શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ કાવીઠા પધાર્યા હતા. ત્યાંથી નડિયાદ થઈ વસો પધાર્યા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછ્યું. ત્યાં પછી જ્યાં પ્રભુશ્રીજી રહેલા છે ત્યાં કૃપાલદેવ આવ્યા વસો. એટલે લલ્લુજી એટલે પ્રભુશ્રીને કૃપાલદેવે પૂછ્યું, કહો મુનિ અહીં કેટલા દિવસ રહીએ? કહો મુનિ અહીં કેટલા દિવસ રહીએ? શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય બીજે ક્યાંય અઠવાડિયાથી વધારે સમાગમનો પ્રસંગ મળેલો નહીં. તેથી તેમણે કહ્યું,
8 દિવસથી ક્યાંય કૃપાળનો સમાગમ વધારે મળ્યો નહીં. એટલે પ્રભુશ્રીએ હિંમત કરીને શું કહ્યું કે 1 માસ અહીં રહો તો સારું, 1 માસ અહીં રહો તો સારું. 1 મહિનો શ્રીમદ મૌન રહ્યા. મૌનમ સંમતિ લક્ષણમ. મૌન રહ્યા એટલે કે કૃપાળની સંમતિ થઈ ગઈ. શ્રીમદ મૌન રહ્યા. શ્રી દેવકર્ણજીને આ સમાચાર મળ્યા. તેથી તે પણ શ્રીમદને ખેડા પધારવા પત્ર દ્વારા વિનંતી કરવા લાગ્યા. આટલા દિવસ સુધી ત્યાં રહ્યા એટલે દેવકર્ણજીને પણ થયું કે અહીંયા આવે તો પણ સારું, ખેડા આવે તો. એટલે ત્યાં પત્રથી વિનંતી કરવા લાગ્યા. પણ ભાઈ અંબાલાલની સૂચનાથી શ્રી લલ્લુજીએ શ્રી દેવકર્ણજીને પત્રથી જણાવ્યું કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા તમે શ્રીમદને પત્ર લખો તો આ પણ બધાને લાભ મળે તો વિશેષ હિતકારી છે. કે હવે આમાં તમે આ ભંગ પાડોમાં અહીંયા તો રહેવા દો, ચાતુર્માસ પૂરો થઈ જાય પછી તમે કહેજો તો અમે બધા ત્યાં આવી શકીએ. પ્રભુશ્રી કરી ભલામણ અંબાલાલભાઈને કે દેવકર્ણજીને એમ લખો કે ચાતુર્માસ પછી કે તો અમે પણ ત્યાં આવી શકીએ. નહીં તો મુનિ ચાતુર્માસમાં વિહાર કરી શકે નહીં. પણ ભાઈ અંબાલાલની સૂચના અંબાલાલભાઈની સૂચનાથી શ્રી લલ્લુજીએ પ્રભુશ્રીજીએ શ્રી દેવકર્ણજીને પત્રથી જણાવ્યું કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા તમે શ્રીમદને પત્ર લખો તો આ પણ બધાને લાભ મળે તો વિશેષ હિતકારી થાય. શ્રી દેવકર્ણજીનો તેવા ભાવાર્થનો પત્ર આવ્યો ત્યારે શ્રીમદજીએ શ્રી લલ્લુજીને પૂછ્યું. એવા ભાવનો પત્ર આવ્યો કે ચોમાસા પછી તમે ત્યાં આવો. ત્યારે કૃપાળુદેવે પ્રભુશ્રીને પૂછ્યું, મુનિશ્રી દેવકર્ણજીને પત્ર કોણે લખ્યો? શ્રી લલ્લુજીએ અંબાલાલભાઈનું નામ ન લેતા કહ્યું, મેં પત્ર લખ્યો છે. પત્ર કોણે લખ્યો? તો કે મેં પત્ર લખ્યો છે. શ્રીમદે કહ્યું, આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી. અંદર ખાને તો અંબાલાલ છે. તમને એમ કહે છે કે ભાઈ ત્યાં ચોમાસા પછી રાખો તો આપણને બધાને લાભ મળે. એટલે કૃપાળજીનું જ્ઞાન કેવું? પ્રભુશ્રી અંબાલાલભાઈના કહેવાથી લખ્યું છે. તો કે કાગળ કોણે લખ્યો? મેં લખ્યો. ત્યારે કે આ બધું કામ અંબાલાલનું છે, અંબાલાલે તમને કહ્યું ત્યારે લખ્યું છે. શ્રી લલ્લુજી ગામમાં આહાર પાણી લેવા જતા ત્યારે ગામના અમીન વગેરે મોટા મોટા માણસોને કહેતા કે મુંબઈથી એક મહાત્મા પધાર્યા છે, તે બહુ વિદ્વાન છે, તેમનું વ્યાખ્યાન સાંભળશો તો બહુ લાભ થશે. પોતાને જેમ સારું લાગે તો પોતાનો પુત્ર હોય કે કોઈ પણ મિત્ર હોય તેને પણ કહે કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે. તેમ પ્રભુશ્રીને તો હાડોહાડ કૃપાલદેવ પ્રત્યે પ્રેમ હતો. એટલે ગામમાં વરવા જાય ત્યારે બધાને કહે કે આ ગામમાં તો મહાત્મા પધારે છે, બસોમાં બહુ વિદ્વાન છે, માટે તેમનું વ્યાખ્યાન તમે જો સાંભળશો તો બહુ લાભ થશે. તેથી ઘણા માણસો શ્રીમદ પાસે આવતા, બધો પ્રચાર કરી દીધો એટલે ઘણા બધા આવવા લાગ્યા કૃપાલદેવ પાસે. અને જ્ઞાન વાર્તાનો લાભ લેતા શ્રી લલ્લુજીને શ્રીમદે કહ્યું, તમારે બધા મુનિઓએ બધા લોક આવે ત્યારે ન આવવું. બધાનું બીજાનું બહુ કરવા ગયા, પોતાનું બંધ થઈ ગયું કે બધા લોકો આવે ત્યારે તમારે ન આવવું. તેમને તમારે બધા મુનિઓએ બધા લોક આવે ત્યારે ન આવવું. તેથી તેમને ઘણો પસ્તાવો થયો કે 1 માસના સમાગમની માંગણી કરી હતી, પણ આમ આ અંતરાય આવી પડ્યો. તેથી બોધની પીપાસા બહુ વધી. માત્ર વનમાં શ્રીમદ બહાર જતા ત્યારે બધા મુનિઓને જ્ઞાન વાર્તાનો લાભ મળતો. આ જંગલમાં જાય કૃપાલદેવ ત્યારે કે છે કે બધા મુનિઓને જ્ઞાન વાર્તાનો લાભ મળતો હતો. એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું. ત્યાં વાવ પાસે જંગલમાં બેઠા હતા બધા મુનિઓ સાથે કૃપાલદેવ. ત્યારે કૃપાલદેવે પૂછ્યું, ચતુરલાલજી તરફ જોઈને પૂછ્યું મહારાજને, તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું? તમે દીક્ષા લીધી ત્યારથી આજ સુધીમાં શું કર્યું? તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું? કૃપાલદેવે પૂછ્યું ચતુરલાલજી મુનિને.
ચતુરલાલજીએ કહ્યું, સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ ને તે પીએ છીએ, તે પછી છીંકણી વોરી લાવીએ છીએ, તે સૂંઘીએ છીએ, પછી આહારના વખતે આહાર પાણી વરી લાવીએ છીએ, તે આહાર પાણી વાપર્યા પછી સૂઈ રહીએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ. શ્રીમદે વિનોદમાં કહ્યું, ચા અને છીંકણી વરી લાવવી અને આહાર પાણી કરી સૂઈ રહેવું તેનું નામ જ્ઞાન દર્શન ચારિત્ર. તમે દીક્ષા લીધી, મુનિ થયા અને તમારે આ કામ કરવાના? આહાર પાણી વરી લાવો, ખાઈ પી સૂઈ જાઓ, છીંકણી વરી લાવો, ચા વરી લાવો, આ મુનિનો ધર્મ છે? એટલે વિનોદમાં કૃપાલે કહ્યું, ચા અને છીંકણી વરી લાવવી અને આહાર પાણી કરી સૂઈ રહેવું તેનું નામ જ્ઞાન દર્શન ચારિત્ર. પછી આત્મ જાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતા શ્રીમદે કહ્યું, બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાનમાં કાળ વ્યતીત કરાવો અને તમારે સર્વેએ એક જ વખત દિવસમાં આહાર કરવો. ચા તથા છીંકણી વિના કારણે હંમેશા લાવવા નહીં, તમારે સંસ્કૃતનો અભ્યાસ કરો. કૃપાલદેવે તો એવી આજ્ઞા કરી. પહેલા તો આ બધાને જાગૃતિ આપી કે તમે શું આ પ્રમાદમાં પડ્યા છો. મુનિ પણ આના માટે છે? ઘર સંસાર આ ખાઈ પીને સૂઈ રહેવા માટે છોડ્યો? એટલે પછી પ્રભુશ્રીજી આચાર્ય જેવા હતા એટલે એમને ભલામણ કરી, બધાના ઉપરી હતા એટલે કહ્યું કે તમારે આ બધા મુનિઓનો પ્રમાદ છોડાવો અને એમને ભણવામાં લગાવવા. ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાનમાં કાળ વ્યતીત કરાવો. પુસ્તકો વાંચવામાં કાળ જાય, ઉત્તમ શાસ્ત્રો ગ્રંથો કે ધ્યાનમાં, આત્મચિંતનમાં, વિચારરૂપ ધ્યાનમાં કાળ વ્યતીત કરાવો અને તમારે સર્વે એક વખત દિવસમાં આહાર, 2-3 વાર નહીં, એક જ વાર ભોજન કરવું. ભગવાન મહાવીરનો પણ મુનિઓ માટે આ જ ઉપદેશ છે. અને ચા અને તથા છીંકણી વિના કારણે હંમેશા લાવવા નહીં. કારણ વાત જુદી, બાકી નહીં, લાવવા નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો. હા, બરાબર છે, પણ બે આદત પડી ગઈ હોય એટલે શું કહ્યું, ખાસ જરૂર હોય, બીમારી હોય, કોઈ કારણસર વાત જુદી, બાકી તો ના જ પાડી છે. હા, એમાં હોય જ નહીં આવા વ્યસન, છતાં એવા હતા એટલે કઢાવ્યા. ચા તથા છીંકણી વિના કારણે હંમેશા લાવવા નહીં, તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો. ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ પૂછ્યું, મહારાજ શ્રી તથા દેવકણજીની અવસ્થા થઈ છે અને ભણવાનો જોગ ક્યાંથી બને? કે હવે આ પ્રભુશ્રીજીને દેવકણજી તો ઉંમર થઈ, એમને હવે ભણવાનો જોગ ક્યાંથી બને સંસ્કૃતનો? ત્યારે શ્રીમદે તેના ઉત્તરમાં જણાવ્યું, યોગ બની આવેથી અભ્યાસ કરવો અને તે થઈ શકે છે. કેમ કે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે. વિક્ટોરિયા રાણી યુરોપની, લંડન, ઇંગ્લેન્ડની રાણી, એ વૃદ્ધ અવસ્થા છે એની, તો કે એ હવે બીજી નવી ભાષાનો અભ્યાસ કરે છે. હા, તેમ વૃદ્ધ હો કે ગમે તે હો, કરવું હોય તો બધું જ થાય. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે મારે આ કરવું જ છે તો બધું થાય. એટલે કૃપાલદેવે શ્રીમદે તેના ઉત્તરમાં જણાવ્યું, તે યોગ બની આવેથી, એવો યોગ બની આવે તો અભ્યાસ કરવો. યોગ બની આવેથી અભ્યાસ કરવો અને તે થઈ શકે છે. કેમ કે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે. આ પ્રમાણે પ્રભુના જીવનમાં આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. જીવન ચરિત્રમાં પાનું 12. એક વખત ઉપદેશામૃત પાનું 12. એક વખત મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમદને પૂછ્યું, મારે ધ્યાન શી રીતે કરવું? કૃપાલદેવને મોહનલાલજી એકવાર પૂછ્યું, મારે ધ્યાન શી રીતે કરવું? ત્યારે શ્રીમદે ઉત્તર આપ્યો,
શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાયોસ્તર કરી સાંભળ્યા કરવું, અર્થનું ચિંતન કરવું. તમારે શું કરવું કે જ્યારે પ્રભુશ્રીજી શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાયોત્સર્ગ કરી સાંભળ્યા કરવું, અર્થનું ચિંતન કરવું, એટલે વિચારરૂપ ધ્યાન કરવું. તમારે જ્યારે પ્રભુશ્રી ભક્તિ કરે કે સ્વાધ્યાય કરે ત્યારે તમારે ધ્યાનમાં બેસી જવું અને એ ભક્તિના અર્થ વિચારવા, ચિંતન કરવું, અથવા કે સ્વાધ્યાય કરતા હોય તો એ અર્થોનું ચિંતન કરવું. અને આપણા માટે પણ એ જ કહ્યું કે ઔષધ વિચાર ધ્યાન, આત્મભ્રાંતિ સમ રોગની, સદગુરુ વૈદિક સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની ઔષધ વિચાર ધ્યાન. વિચારરૂપ ધ્યાન. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સત્પુરુષના વચનોનો વિચાર કરવો, કે એથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે, સમ્યક વિચારણા આવે છે. અને એ વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. એવી સમ્યક વિચારણા આગળ વધતા, એટલે કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદ સુખુ ભજે અનુભવ યાકો નામ. એટલે અહીંયા ધ્યાન કેમ કરવું તો કે જે વખતે શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાયોત્સર કરી સાંભળ્યા કરવું, અર્થનું ચિંતન કરવું. શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું, જે કોઈ મુમુક્ષુ ભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવા. વસોમાં કૃપાળદેવે પ્રભુશ્રીને આ જાણે ધર્મ સોંપ્યો એવું છે, આજ્ઞાઓ આપી 9 કે તમારે જે કોઈ મુમુક્ષુ ભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાધન માગે, જે આપણે 3 પાઠને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા લઈએ છીએ, 7 વ્યસન 7 અભક્ત ત્યાગ કરીને, એ આત્માર્થ સાધન છે. પ્રભુશ્રીને કૃપાલદેવે કહ્યું કે જે ભાઈ બહેનો તમારી પાસે આત્માર્થ સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવા તમને છૂટ આપી, પ્રભુશ્રીને આજ્ઞા આપી કે તમારે આ આત્મ સાધન બતાવવા. તેમાં 9 કલમો આપી. 1. 7 વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. 2. લીલોતરીનો ત્યાગ કરાવવો. 3. કંદમૂળનો ત્યાગ કરાવવો. 4. અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. 5. રાત્રિ ભોજનનો ત્યાગ કરાવવો. 6. 5 માળા ફેરવવાનો નિયમ કરાવવો. 7. સ્મરણ મંત્ર બતાવવો. 8. ક્ષમાપનાનો પાઠ અને 20 દોરાનું પઠન મનન નિત્ય કરવા જણાવવું. અને 9મી કલમ સત્સમાગમ અને સતશાસ્ત્રનું સેવન કરવા જણાવવું. આ 7 વસ્તુઓ પ્રભુશ્રીને આજ્ઞા આપી. એટલે પ્રભુશ્રીજી જે જીવોની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે વિશેષ પણ આપે. 7 વ્યસન 7 અભક્તનો ત્યાગ કરાવી 3 પાઠ અને માળા તો આપે જ. એ સિવાય જેવી જીવની યોગ્યતા હોય તો લીલોતરીનો ત્યાગ કરાવે કે કંદમૂળનો ત્યાગ કરાવે, વળી રાત્રિ ભોજનનો ત્યાગ કરાવે, અને વળી સત્સમાગમ અને સત્શાસ્ત્ર સેવન કરવાનું પણ જણાવે કે આ પ્રમાણે આ તમે બધા ભેગા વળીને સત્સમાગમ કરજો, કે આ શાસ્ત્રો તમે એકલા વાંચજો, કે શું કરજો કે મુખપાઠ કરજો. એ બધું જેવી જીવની યોગ્યતા હોય તે પ્રમાણે પ્રભુશ્રીએ પ્રત્યે આજ્ઞા આપતા. આમ 9 કલમો પ્રભુશ્રીને આજ્ઞા આપી તે આપણા માટે બધી હિતરૂપ છે. આપણી શક્તિઓ એ પ્રમાણે આપણે ત્યાગ કરવો જોઈએ. 1. 7 વ્યસનના ત્યાગનો નિયમ કરાવો. 2. લીલોતરીનો ત્યાગ કરાવો. 3. કંદમૂળનો ત્યાગ કરાવવો. 4. અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. 5. રાત્રિ ભોજનનો ત્યાગ કરાવવો. 6. 5 માળા ફેરવવાનો નિયમ કરાવવો. 7. સ્મરણ મંત્ર બતાવવો. 8. ક્ષમાપનાનો પાઠ અને 20 દોરાનું પઠન મનન નિત્ય કરવા જણાવવું. અને 9. સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવા જણાવવું. શ્રીમદે લખેલ આભ્યંતર નોંધ પોથીમાંથી આ પ્રમાણે પ્રભુશ્રીને આજ્ઞા આપી. પ્રભુશ્રી આજ્ઞા પ્રમાણે જ આ કરતા, આજ્ઞા આપતા હજારો જીવોને આપી.
અને કહેતા કે આ મારા ગુરુનું કહેલું તમને કહીએ છીએ, અમારું નથી. પછી બ્રહ્મચારીજીને 19 દિવસ પહેલા એમનો દેહ છૂટતા પહેલા આજ્ઞા આપી કે હવે તમારે આજ્ઞા આપી કૃપાલને આગળ જવું, લક્ષ્ય કરાવવો. એમની આજ્ઞા માન્ય કરાવી. એટલે બ્રહ્મચારીજી જોકે પ્રભુશ્રી હાજર હતા ત્યારે પણ એમને જ મોકલતા હતા, પોતે વૃદ્ધાવસ્થા હતી, એ આજ્ઞા કરે એટલે બ્રહ્મચારીજી જ કરતા. આવી રીતે 11 વર્ષ સુધી તો એમને ઘડ્યા અને દેહ છોડ્યો ત્યારે એમને સોંપી કરી ગયા કે તમારે કરવું. બ્રહ્મચારીજીએ કોઈને સોંપ્યું નહીં, કેમ કે કોઈ જીવની એવી શક્તિ નથી કે આજ્ઞા આપી શકે. એટલે પછી ટ્રસ્ટીઓએ આ વિચાર કરીને શિલાલેખ મૂક્યો છે કે આ રીતે પ્રભુશ્રીજી આજ્ઞા આપતા કૃપાલજીના કહેવાથી, તો જેની ભાવના હોય કૃપાલજીને પોતાના ગુરુ માની અને આજે પણ આજ્ઞા લઈ શકે છે. એ પ્રણાલી પ્રમાણે આજે મોટે ભાગે બધા જ કૃપાળદેવની આ આજ્ઞાનું આરાધન કરે જ છે. આ કેમ કે આ તો ધર્મનો પહેલો પાયો છે, શરૂઆત છે. 7 વ્યસન 7 અભક્ષનો ત્યાગ, 3 પાઠ ને માળા, 10 મિનિટનો ક્રમ છે, એટલો તો ઓછામાં ઓછો કરવો જ જોઈએ. વિશેષ કરે તો વિશેષ લાભ છે. એમ શ્રીમદે લખેલ અભ્યંતર નોંધ પોથીમાંથી અમુક ભાગ શ્રી લલ્લુજીને લાભકારક હતો તે ઉતારી લેવા તે નોંધ પોથી શ્રીમદે શ્રી લલ્લુજીને એક દિવસે આપી. એકવાર શું બન્યું, કૃપાલદેવની જે અભ્યંતર નોંધ, હાથ નોંધ ની પોથી, જેમાં એમના પોતાના જે ઉદ્ગાર વિશેષ છે એ લખેલા હતા, એ નોંધ પોથી આપી. પ્રભુશ્રીને કે આમાંથી અમુક ભાગ ઉતારી લો. એ પણ કહ્યું શું ઉતારું. તે ભાગ ઉપરાંત બીજી નોંધ વાંચતા તે આકર્ષણ લાગતા છૂટા પાન ઉપર તેમાંની બીજી નોંધો પણ ઉતારી લીધી. રાત્રે પ્રભુશ્રીએ વિચાર કર્યો કે આ બીજી વાત પણ બહુ સુંદર છે, પણ કૃપાલદેવે જે કહ્યું તો ઉતાર્યું, તે વિશેષ લખી લીધું આજ્ઞા વગર. કેમ કે હવે રાત્રે કે મુનિ તો બહાર જઈ શકે નહીં, એટલે કૃપાલદેવની આજ્ઞા લેવા ક્યાં જવું હવે. એટલે બીજી નોંધો પણ ઉતારી લીધી અને સવારે દર્શનાર્થે જઈશું ત્યારે તેમની આજ્ઞા લઈશું એમ વિચાર્યું. કારણ કે રાત્રે મુનિથી બહાર જવાય નહીં અને સવારે શ્રીમદ પાસે જઈને તેમણે જણાવેલી નોંધવાળા તેમજ વધારે ઉતારો કરી લીધેલા પાના મૂકી શ્રી લલ્લુજીએ જણાવ્યું, એમની આજ્ઞાથી જે ઉતારું એ પાના અને વધારાના ઉતાર્યા એ પણ પાના કૃપાલે આગળ મૂકી દીધા. અને પ્રભુશ્રીએ જણાવ્યું કે રાત્રિ પડી ગઈ એટલે આજ્ઞા લેવા અવાયું નહીં અને માસ પૂરો થવા આવ્યો હોવાથી પછી વખત નહીં મળે એમ જાણી વગર આજ્ઞાએ થોડી નોંધોના ઉતારો કરી લીધા છે. વગર આજ્ઞાએ કરી લીધા છે. તે સાંભળી શ્રીમદે બધા પાન અને નોંધ પોથી પોતાની પાસે રાખી લીધા. તેમને કંઈ આપ્યું નહીં. તમે વગર પૂછીએ ઉતારી લીધું, એટલે જે આજ્ઞા આપી એ પણ નહીં આપ્યું, બધું રાખી લીધું. તે સાંભળી શ્રીમદે બધા પાન અને નોંધ પોથી પોતાની પાસે રાખી લીધા, તેમને કંઈ આપ્યું નહીં. તેથી તેમને ઘણો પસ્તાવો થયો કે આ મેં કર્યું, મને આજ્ઞા આપી, લખ્યું એ ગયું. તેથી તેમને ઘણો પસ્તાવો થયો અને શ્રી અંબાલાલને તે વાત જણાવી. અંબાલાલ ભાઈને પૂછે કહ્યું, ભાઈ તમે હવે કંઈ કહીને મને કૃપાલની પાસે મેળવી આપો આ વસ્તુ. અને શ્રી અંબાલાલને તે વાત જણાવી. તેમણે પણ શ્રી લલ્લુજીને આજ્ઞા વગર ઉતારો કર્યા બદલ ઠપકો આપ્યો કે ભાઈ તમારે પણ નહીં કરવું જોઈએ, કૃપાલની આજ્ઞા નહોતી. અંબાલાલ ભાઈએ કહ્યું, પણ હવે આજ્ઞા કરેલા પાન અપાવવા શ્રી અંબાલાલ દ્વારા શ્રીમદને વિનંતી જણાવી કે તમે આપે જે આજ્ઞા કરી એ તો મને આપો, એમ અંબાલાલ ભાઈ મારફત કેવડાવ્યું. શ્રીમદે શ્રી અંબાલાલને થોડા પાન આપી સારા અક્ષરે લખી શ્રી લલ્લુજીને આપવા જણાવ્યું. અંબાલાલભાઈને કૃપાલજી પછી કહ્યું કે તમે સારા અક્ષરે, અંબાલાલભાઈના અક્ષર મોતી જેવા હતા, સારા અક્ષરે ઉતારીને પ્રભુશ્રીને આપો, લલ્લુજી મુનિને આપો. તે પ્રમાણે તેમણે ઉતારો કરી આપ્યો. તેમાં આજ્ઞા કરેલ તેમજ થોડી બીજી નોંધો પણ હતી. જે આજ્ઞા પહેલા કરેલી એ સિવાય બીજી પણ નોંધો કૃપાલની જે ઠીક લાગી તે એમણે આપી. તેમાં આજ્ઞા કરેલ તેમજ થોડી બીજી નોંધો પણ હતી.
તેનું ધ્યાન કરવા શ્રી લલ્લુજીને શ્રીમદે આજ્ઞા કરી. તેનું ધ્યાન કરો, ચિંતન કરો, વિચાર કરો. એના માટે પ્રભુશ્રીને કૃપાલદેવે કહ્યું. તેનું ધ્યાન કરવા શ્રી લલ્લુજીને શ્રીમદે આજ્ઞા કરી. ઘણી તીવ્ર પીપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાધનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. ખૂબ તરસ લાગી હોય અને પછી પાણી મળે તો પરમ શાંતિ અનુભવાય. એકદમ ગળું સુકાતું હોય ખૂબ, તેમ કે છે ખૂબ તીવ્ર પીપાસા હતી બોધ મેળવવાની. તે પછી આ પ્રાપ્તિ થઈ એટલે કે એમને ખૂબ જ શાંતિ થઈ. ઘણી તીવ્ર પીપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાધનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ પ્રાપ્ત થઈ હતી. છેલ્લે દિવસે શ્રી લલ્લુજીને એકાંતમાં વસોમાં છેલ્લો દિવસ કૃપાલદેવનો. છેલ્લે દિવસે શ્રી લલ્લુજીને એકાંતમાં શ્રીમદજીએ 1 કલાક બોધ આપ્યો એકાંતમાં, અને દ્રષ્ટિ રાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. શ્રી લલ્લુજીને તે આશય સમજાયો ત્યારે શ્રીમદજી બોલતા અટકી ગયા. એમ કહેવાય છે કે આ રીતે એમને જ્ઞાન પ્રાપ્તિ ત્યાં થઈ છે. એમની દ્રષ્ટિ રાગ પલટાવીને આત્મદ્રષ્ટિ કરાવી, અને જ્યારે પ્રભુશ્રીને આશય સમજાઈ ગયો ત્યારે કૃપાલદેવ મૌન થઈ ગયા. આ વસ્તુમાં જ્ઞાન થયું તે આના આધારે કહે છે. છેલ્લે દિવસે શ્રી લલ્લુજીને એકાંતમાં શ્રીમદજીએ 1 કલાક બોધ આપ્યો અને દ્રષ્ટિ રાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. શ્રી લલ્લુજીને તે આશય સમજાયો ત્યારે શ્રીમદજી બોલતા અટકી ગયા. વસોમાં 1 માસ પૂર્ણ થયો. તે દિવસે શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું, કેમ મુનિ, તમારી માંગણી પૂરી થઈ? તમારી માંગણી 1 મહિનાની હતી તે પૂરી થઈ. 1 માસની તમારી માંગણી પ્રમાણે રહ્યા. 1 માસ ત્યાં રહો તો સારું, એવી તમારી માંગણી પ્રમાણે મેં રહ્યા. શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માંગણી કરી હોત તો સારું. આપણા કહેવાથી 1 મહિનો રહ્યા, એના કરતા 2 મહિના કહ્યા હોત તો બહુ સારું થાત. આ તો 2 કર્યા અને 2 રહ્યા તો ફરી થાત કે 3 મહિના કહે વધારે સારું. જેમ પૈસા વધે તેમ આપણી તૃષ્ણા તો વધતી જ જાય. એમને મન તો 1 કરોડોનું ધન છે, સત્પુરુષનો સમાગમ જ ક્યાં. તો આખો મહિનો જાણે રહી ગયા તો મને વિશેષ કહ્યું તો બહુ સારું થાત. શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માંગણી કરી હોત તો સારું. પછી સર્વ મુનિઓને જાગૃતિનો ઉપદેશ આપતા શ્રીમદે જણાવ્યું, હે મુનિઓ, અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં પ્રમાદ કરો છો, પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાતાપ પામશો. 500 ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં. અમારી હાજરીમાં હમણાં પ્રમાદ કરો છો અને પછી 500 ગાઉ શોધવા જશો ને જ્ઞાની નહીં મળે. કૃપાલદેવે જે કહ્યું તે આજે પ્રત્યક્ષ દેખાય છે. આજે 500 શું 5000 ગાઉ શોધવા જાઓ, ક્યાં છે જ્ઞાની? કહેવાતા જ્ઞાનીઓ તો ઘણા છે, પણ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ આત્મજ્ઞાન પામનાર પુરુષ તો કોઈ વિરલા છે. તેનો તો આ કાળમાં દુકાળ પડી ગયો છે. માટે કે છે કે અમારા પ્રત્યક્ષ હાજરીમાં પ્રમાદ કરો છો, પણ પછી તમને નહીં મળે જ્ઞાની પુરુષ. આ પ્રમાણે પ્રભુનો બોધ વિશેષ આપણે આવતીકાલ